भवै मंगलम्। नमो हरिहन्ताण नमो सिद्धाण नमो आर्य नमो उज्जैन नमो शुभसाहुणम् देशवञ्चनमुखारो सर्वपापप्रणाशनो मंगलां सर्वचिन्पटम्। नमो हरिहन्ताण नमो सिद्धाण नमो आर्य नमो उज्जैन नमो शुभसाहुणम् देशवञ्चनमुखारो सर्वपापप्रणाशनो मंगलां सर्वचिन्पटम् भवै मंगलम्। प्रणाम सर्वे तपस्वियों साताમાં હશો। આજે આપ લોકોને છેલ્લું આંબીલ આજે આંબીલનો તપ અને તપનું જ મહત્વ અનંત કાળથી આત્માની સાથે આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ આ ચાર સંજ્ઞાઓ આત્માની સાથે લાગેલી છે। એ ચારે ચાર સંજ્ઞાઓને તોડવા માટે તપ અતિ આવશ્યક છે। એમાં પણ સૌથી પ્રથમ જે આત્માની સાથે આહાર સંજ્ઞા લાગી છે, આહાર સંજ્ઞા જોડાયેલી છે, જે ભવ પ્રાપ્ત થાય, જે ગતિ પ્રાપ્ત થાય, જ્યાં પણ જઈએ ત્યાં એ ગતિની અંદર આહાર ગ્રહણ કરીએ, એક ક્ષણ માટે જ્યારે ભવાંતરમાં જતા હોય ને જ્યારે વિગ્રહ ગતિથી ભવાંતરમાં જતા હોય ત્યારે એક સમય માટે, બે સમય માટે કે ત્રણ સમય માટે અણહારી અવસ્થા આવે। બાકી આ સંસારની અંદર એક ક્ષણ પણ એવી નથી હોતી, એક સમય પણ નથી હોતો કે જીવ આહાર વગર રહી શકે। સતત ને સતત સતત ને સતત સતત ને સતત આહાર આવે। ગર્ભમાં ઉત્પન્ન થાય ત્યારે પણ એ જીવ આહાર ગ્રહણ કરે, એટલે જ્યારે સૌથી ઉત્પત્તિનો પ્રથમ સમય આવે ત્યારે પણ એ જીવ આહાર ગ્રહણ કરે અને એના દ્વારા એનું પોતાનું શરીર બનાવે અને એ શરીરના માધ્યમથી આખો ભવ પર્યંત પોતે આહાર ગ્રહણ કરે। એ શરીર બનાવે એટલે શાસ્ત્રકાર ભગવંતો એને ઓજા આહાર કહે કે જ્યારે જીવ ગર્ભમાં આવ્યો અને પહેલો આહાર ગ્રહણ કરે અને એ આહારને શાસ્ત્રીય શબ્દની અંદર ઓજા આહાર કહેવાય। એનું અંતર્મૃત કાળની અંદર જ એનું શરીર બની જાય, પછી એ શરીર બની જાય પછી એ શરીરને શાસ્ત્રમાં લોમ એટલે કે ચામડીના માધ્યમથી જે આહાર ગ્રહણ થાય એને લોમ આહાર કહેવામાં આવે। અને પછી જીવ અમુક અવસ્થાને પ્રાપ્ત કરે એટલે મુખ દ્વારા, કોળિયા દ્વારા એ આહાર ગ્રહણ કરે એટલે એને કૌલાહાર કહેવામાં આવે અને પ્રક્ષેપ આહાર કહેવામાં આવે। એક ક્ષણ આહાર વગરની નથી। એક ભવ પૂરો થયો અને નવા ભવની શરૂઆત થાય અને કદાચ ત્યાં એકાદ બે માટે આહાર અણહારી અવસ્થા આવે। પરમાત્મા પાસે જ્યારે નૈવેદ્ય પૂજા કરીએ છીએ ત્યારે પણ પરમાત્માને આપણે વિનંતી કરીએ છીએ કે પરમાત્મા અણહારી પદ મેં કર્યા વિગ્રહ ગઈ અનંત દૂર કરી તે દીજીએ અણહારી શિવસંત। એ પરમાત્મા અણહારી પદ મેં અનંતી વાર કર્યું છે, અનંતી વાર મને અણહારી અવસ્થા મને મળી છે। પણ પરમાત્મા ક્યારે મળી કે એક ભવમાંથી જ્યારે હું બીજા ભવમાં જતો હોઉં અને વચ્ચે જ્યારે વિગ્રહ ગતિનો આવે સમય ત્યારે એ અવસ્થાની અંદર એ કાળની અંદર મને અણહારી પદ મળે છે અને મારું અણહારી પદ જતું રહે છે। પાછું ભવાંતર બદલું એટલે પાછું મળે છે, જતું રહે છે। પરમાત્મા મારે આવું અણહારી પદ નથી જોતું, મારે એવું શાશ્વત અણહારી પદ જોઈએ છે કે જે અણહારી પદ આવ્યા પછી મારા જીવનમાંથી એ અણહારી પદ ક્યારે પણ ન જાય। નૈવેદ્ય પૂજા કરતા પરમાત્માની આ એક પ્રાર્થના કરીએ છીએ આપણે, પરમાત્મા મને મોક્ષ આપ। અણહારી અવસ્થાના ધ્યેયની સાથે કરવામાં આવેલો તપ આહારની સંજ્ઞાના છોડવાના ધ્યેયના સાથે કરવામાં આવેલો તપ, એ જ તપ એ સમ્યક તપ બને છે। જ્યારે અંદર કોઈ આહારને ત્યાગ કરીએ, આહારને છોડી દઈએ, પણ એ આહારને છોડ્યા પછી જ્યારે એ આહાર પ્રત્યેનો જે મમત્વ ભાવ, એ આહાર પ્રત્યેનો જે લાલસાનો ભાવ, એ આહારને ભોગવવાની જે વૃત્તિ અંદર પડેલી હોય એ વૃત્તિ જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી એ આહારનો ત્યાગ કર્યો હોય તો પણ શું ફાયદો થાય?
અનંત અનંત કાળથી જે આહારની સંજ્ઞા પડેલી છે એ આહારની સંજ્ઞાનો ત્યાગ કરવા માટે અને એ આહારની સંજ્ઞાને છોડવા માટે આ તપ છે. નરકના ભવમાં જાય, 33 સાગરોવમનું આયુષ્ય હોય, 33 સાગરોવમની અંદર ભયંકર કોટીના દુઃખ પડતા હોય, અને એ દુઃખની વચ્ચે પણ આ એક મોટું દુઃખ હોય, ક્ષુધા, ભૂખ 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 ભૂખ, અત્યંત 33 સાગરોવમ સુધી સદા માટે ભૂખ લાગે. 14 રાજલોકના તમામે તમામ આહારને કદાચ એ નરકના જીવને આપી દઈએ ને તો પણ તૃપ્તિ ન થાય, એટલી ભૂખ એને હોય. એવા ભયંકર કોટીના કર્મનો ઉદય થાય કે જેના કારણે એની ભૂખ પણ શાંત ન થાય. 33 સાગરોપમ સુધી, એક સાગરોપમ એટલે અસંખ્ય વર્ષ થાય, અને અસંખ્ય વર્ષ ભેગા થાય ત્યારે 33 સાગરોપમ એટલું મોટું દીર્ઘ આયુષ્ય, અને એ દીર્ઘ આયુષ્યની વચ્ચે તે તળંગ એ ભૂખમાં પીડાતો હોય, અને મળે ને આહાર, એ નરકના જીવને પણ આહાર મળે, પણ એ આહાર પણ કેવો મળે, આમ એકદમ દુર્ગંધમય, અસુચિમય, શરીરની અંદર જાય ને તો પણ એ આહાર પીડાનું કારણ બનતો હોય. શરીરની અંદર જાય ને તો પણ એ આહાર આનંદ તો આપે જ નહીં, એ પીડા આપે, દુઃખનું કારણ બને. મનમાં વિચાર આવે કે એ આહાર શરીરની અંદર જશે તો આનંદ થશે, પણ એ આહાર શરીરની અંદર જાય તો આનંદનું કારણ ન બનતા દુઃખનું કારણ બને. તિર્યંચના ભવમાં જાઓ તો ખરેખર વિચાર કરવાનો, ક્યાં કઈ ભોજનની વ્યવસ્થા, સૂકું લુખું સૂકું ખાવાનું, એઠું ખાવાનું, ગમે તે રસ્તામાં પડેલું હોય એવી વસ્તુ ખાવાની, એંઠવાડ તરીકે આપણે કહીએ, અને રસ્તામાં ફેંકી દીધેલો હોય, અને એ આહારને લોકો ખાતા હોય, તિર્યંચો ખાતા હોય. દેવના ભવમાં જઈએ તો અમૃતુલ્ય આહાર મળે. 33 સાગરોપમનું આયુષ્ય હોય તો 33,000 વર્ષે ખાવાની ઈચ્છા થાય, પણ ઈચ્છા જતી નથી. અને આ માનવના ભવની અંદર એટલી બધી ઈચ્છા, આ આહાર વાપરું, એ આહાર વાપરું, કોઈ જાતનો આહારનો વિવેક નહીં. એ આહાર સંજ્ઞાને છોડવા માટે એ પ્રયત્ન કરવાનો છે. તપ શેના માટે છે? કે જે અનંત કાળથી મારા શરીર, મારા આત્માને જે આહાર પ્રત્યેનો જે મમત્વ ભાવ થઈ ગયો છે, આહાર પ્રત્યેનો જે મારો આસક્તિ ભાવ થઈ ગયો છે, એ આહારની સંજ્ઞાના કારણે જ હું અનંતકાળ સંસારમાં રખડી રહ્યો છું. એ આહારની સંજ્ઞાને મારે છોડવી છે, એ આહારની સંજ્ઞાને મારે તોડવી છે. એ આહારની સંજ્ઞાને તોડવા માટે શાસ્ત્રકાર ભગવંતો આ તપ બતાવ્યો. આ તપ એ જ ખરેખર આમ જોવા જઈએ તો સર્વ મંગલોની અંદર પ્રથમ મંગલ છે. કદાચ અજ્ઞાનતાવશ કોઈ કર્મ બંધાઈ ગયું હોય, અજ્ઞાનતાના કારણે કદાચ કોઈ કર્મનો બંધ થઈ ગયો હોય, અને પછી જ્યારે એ જ્ઞાન પ્રાપ્ત થાય તો એ જ્ઞાન પ્રાપ્ત થયા પછી એ કર્મ ઉદયમાં ન આવે એના માટે, એ કર્મને તોડવા માટે પણ આ તપ જરૂરી છે. ભૂતકાળની અંદર કોઈ પાપ થઈ ગયું હોય, કદાચ આપણે છે ને નતા જાણતા, નતા સમજતા, એ અવસ્થાની અંદર આપણે પાપ કરી ચૂક્યા છીએ. ઘણા પાપ આપણા જીવનની અંદર થયા છે. એ પાપ કર્યો, એ પાપનો અત્યારે અબાધા કાળ ચાલે છે. કારણ કે કોઈ પણ પાપ કરો ને તરત પાપ ઉદયમાં પ્રાય કરીને ન આવે, અમુક વર્ષ સુધી એનો અબાધા કાળ પડે. એ અબાધા કાળ પૂરો થાય પછી એ કર્મ ઉદયમાં આવવાનું સ્ટાર્ટ થાય. 3 હોય, એક બંધ કાળ, એક અબાધા કાળ અને એક ભોગ્ય કાળ. જ્યારે કર્મ બાંધો ત્યારે એ કાળને બંધ કાળ કહેવામાં આવે. એ કર્મ બાંધ્યા પછી એ કર્મ જ્યાં સુધી ઉદયમાં ન આવે ત્યાં સુધીના કાળને અબાધા કાળ કહેવાય. અબાધાનો અર્થ થાય પીડા વગરનો કાળ. કર્મ બાંધી દીધું છે, સત્તામાં પડ્યું છે, બેલેન્સમાં પડ્યું છે, પણ છતાં પણ એ કર્મ અત્યારે ઉદયમાં નથી આવતું, એ કાળને અબાધા કાળ કહેવામાં આવે. અને પછી ત્રીજો કાળ શરૂ થાય, જે કાળ છે ભોગ્ય કાળ. જ્યારે કર્મ બાંધેલા છે એનો કાળ પૂરો થયો, એનો સમય પૂરો થયો, અને પછી જ્યારે એ કર્મ ઉદયની અંદર આવે એ કાળને ભોગ્ય કાળ કહેવામાં આવે. અસંખ્ય ભવો સુધી પીડા આપે, અસંખ્ય ભવો સુધી દુઃખ આપે, અસંખ્ય ભવો સુધી આત્માને રજડાવે, અસંખ્ય ભવો સુધી આત્માને
અનંત 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 કારાગૃહની અંદર પકડી રાખે એવા ભયંકર કોટીના પાપો અને એવા ભયંકર કોટીના કર્મો એ આત્માની અંદર પડ્યા છે. એ કર્મો જ્યાં સુધી ઉદયમાં ના આવે, એ કર્મો જ્યાં સુધી પોતાનો વિપાક ન બતાવે, એ કર્મો જ્યાં સુધી પોતાનું ફળ ન બતાવે ત્યાં સુધી બાજી આપણા હાથમાં છે. એ કર્મને તોડવા હોય, એ કર્મને ઓછા કરવા હોય, કેવી રીતે ઓછા થાય? તપના માધ્યમથી. આ તપ છે એ ભયંકર કોટીનું તપ, નિકાચિત કર્મ પણ બાંધ્યું હોય, ભયંકર કોટીનું પાપ કર્મ પણ બાંધ્યું હોય, છતાં પણ એ પાપ કર્મનો નિકંદન કરી નાખે, એ પાપ કર્મનો નાશ કરી નાખે અને એ પાપ કર્મ આપણે ભોગવવું ના પડે. અણસમજ અવસ્થામાં ભલે પાપ થઈ ગયું, પણ જ્યારે સમજ પ્રાપ્ત થાય ત્યારે રોજની 7 હત્યા કરનારો અર્જુન માળીને સમજણ નહોતી એટલે રોજની 7 હત્યા થઈ, પણ જ્યારે સમજણ મળી ત્યારે એ 7 હત્યાનો માં જે પાપ લાગ્યા હોય સગળા પાપો પણ ધ્વંસ થઈ જાય, નાશ થઈ જાય. ઓલા દ્રઢ પ્રહારી શાસ્ત્રની અંદર જોઈએ ત્યારે એમ ખાલી મનની અંદર વિચારવાનું છે, મહાપુરુષોને એક યાદ કરવાનું છે, આ તપનો પ્રભાવ કેવો છે, આ તપનો મહિમા કેવો છે. આ તપનો મહિમા વર્તમાન કાળની અંદર પણ શરીરની અંદર કોઈ પણ પ્રકારની પીડા થઈ હોય તો એ પીડા પણ આ તપના પ્રભાવથી દૂર થઈ જતી હોય છે. શરીરની પીડા દૂર થાય એ ધ્યેય નથી રાખવું, લક્ષ્ય એ રાખવું છે કે મારા આત્માની અંદર જે કસાયો પડેલા છે, મારા આત્માની અંદર જે રાગ દ્વેષ પડેલો છે, મારા આત્માની અંદર જે આહારની આસક્તિ પડી છે, બધાને તોડવા માટે મારે તપ કરવાનો છે. જ્યારે આપણે ધાન્ય ઉગાવીએ ત્યારે આપણને ધાન્ય પણ મળે અને સાથે ઘાસ પણ મળે. આપણે જ્યારે ખેડૂત ખેતી કરતો હોય ત્યારે એને ધાન્ય પણ મળે અને ઘાસ પણ મળે, પણ ધાન્યના ઉદ્દેશથી જ ખેતી કરવાની હોય, ઘાસના ઉદ્દેશથી ખેતી ન કરવાની હોય. ઘાસ તો એને અનાયાસે મળી જ જાય. એમ નિરોગી રહું એના માટે મારે તપ નથી કરવો, મારો રાગ દ્વેષ ઘટે, મારો આહાર સંજ્ઞા ઘટે, એના માટે મારે તપ કરવો છે. અને એ તપ કરીશ તો એના પ્રભાવે મારા શરીરના રોગો છે તો બધા દૂર થઈ જ જશે, બધા જ પાપો દૂર થઈ જશે. પાપના નાશની ઈચ્છાથી તપ કરવાનું હોય. ભયંકર કોટીનું પાપ થતું હોય એ દ્રઢ પ્રહારી, એ અર્જુન માલી, આ બધા જ વ્યક્તિઓને જુઓ કે કદાચ અજ્ઞાનતા હતી એટલે એના કારણે પાપ થઈ ગયું. પણ જેવું એ લોકોને સમજ મળી, જેવો એ લોકોને વિવેક મળ્યો, જેવો એ લોકો પરમાત્માના મુખેથી શબ્દો મળ્યા, જેવા શબ્દોને ગ્રહણ કર્યા, પેલા ચિલાતી કુમાર પોતાની એક પ્રેમિકાનું મસ્તક ધડથી અલગ કરી દે અને એ વ્યક્તિને જ્યારે ઉપસમ વિવેક સંવર આવા મહાપુરુષોના વચન મળે અને પછી એ કેવા ઉપસમ થઈ જાય, સંવર થઈ જાય. ઉપસમ સંવર અને વિવેક કેટલા સંભાવની અંદર આવી જાય. અને એ સંભાવમાં આવવાના કારણે જે પૂર્વની અંદર જે નિકાચિત કર્મ બાંધેલું હોય એ નિકાચિત કર્મ પણ તૂટી જાય. એટલે તપ એ કર્મની સામે શત્રુ છે. કર્મ એ આત્માનો શત્રુ છે, તો તપ એ કર્મનો શત્રુ છે. તપ કરો એટલે કર્મ જાય જાય અને જાય જ. પણ એ તપ કરવા પાછળ આત્માની શુદ્ધિની ઈચ્છા રાખવાની છે. ડોક્ટર સાહેબ પાસે જાઓ અને ડાયટિંગ કરો એટલે એમાં બપોરે આહાર ઓછો કરો, શરીર વધી ગયું હોય ને વજન ઓછું કરીએ એટલે 4 રોટલી ખાવાની હોય તો એની જગ્યાએ 1 રોટલી વાપરીએ અથવા તો ન પણ વાપરીએ. જે પ્રમાણે આપણને નિયમ બનાવી આપે એ નિયમ પ્રમાણે આપણે આહાર વાપરીએ, પણ એ બધું જ આહારની એ રીતે કરીએ પણ એના પાછળનું ધ્યેય શું? ખાલી માત્ર શરીરનું વજન ઉતારવું અને શરીર સારું દેખાય એના માટે. જ્ઞાની ભગવંત કહે છે કે આને તપ ન કહેવાય, કારણ કે તમારા તપની પાછળનો ધ્યેય તમારા આત્માની શુદ્ધિ છે નહીં, અને એ તપની પાછળનો ધ્યેય એ શરીરને સુડોળ રાખવું, શરીરને નિરોગી રાખવું. તો એ તપ કેવી રીતે કહેવાય? તપ તો એને કહેવાય જે કરતા સમયે, કરવાની પહેલા, કરતા સમયે, કર્યા પછી ત્રણેય કાળની અંદર જ્યારે આશયની એક પવિત્રતા હોય, આશયની એક શુદ્ધિ હોય.
આ તપ એ મારા આત્માની શુદ્ધિ કરાવનારો છે. આ આંબીલ કરીશ, આ આંબીલનો તપ કરીશ તો આંબીલના તપના પ્રભાવે મારા આત્માની અંદર જે ખરાબ કર્મો બંધાઈ ગયા છે, અશુભ કર્મો બંધાઈ ગયા છે, એ અશુભ કર્મો મારા છૂટી જશે. ભવાંતરની અંદર મારા આત્માને દુઃખ નહીં પડે, આ ભવની અંદર પણ મારા આત્માને કોઈ પીડા નહીં પડે. મારા આત્માની શુદ્ધિ થશે. જેમ સોનું હોય, એ સોનાને ચોખ્ખું કરવું હોય, શુદ્ધ કરવું હોય તો એને અગ્નિનો સંયોગ કરવો જ પડે. એ અગ્નિનો સંયોગ થાય એટલે સોનું શું થાય? ચોખ્ખું થાય. એમ આત્માને પવિત્ર કરવો હોય તો એના માટે તપ કરવો જરૂરી છે. એ તપ દ્વારા શું થાય? આપણી આહાર સંજ્ઞા ઉપર વિજય પ્રાપ્ત થાય. એ તપ દ્વારા શું થાય? આપણનો દેહાધ્યાસ તૂટે. શરીર માટેનું જે મમત્વ ભાવ બેઠું છે, આ શરીરના પાપ, આ ભોગે કેટલા પાપ કર્યા. બિચારું શરીર તો જોકે જોવા જઈએ તો કઈ માંગતું જ નથી, છતાં પણ આ એક રસનેન્દ્રિયની એક આસક્તિ, સંયમ લીધું હોય ને કદાચ આ આસક્તિ ન છૂટે ને તો કદાચ નરકમાં જવું પડે. કંડરીક અને પુંડરીક બંનેનું જાણીએ છીએ, જ્યારે એકે દીક્ષા ગ્રહણ કરી અને એક સંસારમાં રહ્યા, કોઈ કારણોવશાત બીમાર પડ્યા, પોતાના ભાઈ મહારાજ, પોતાના ગ્રહસ્થ ભાઈ રાજા હતા, એમની પાસે તેઓ ઔષધિ વગેરે કરાવવા માટે આવ્યા અને એ આહારની આસક્તિ ચાલુ થઈ અને મનની અંદર વિચાર આવ્યો, એના કરતા હું સંસારમાં રહ્યો હોત તો સારું હતું, દીક્ષા ન લીધી હોત તો. એકે વર્ષોથી સંયમ પાળ્યું અને મૃત્યુ પામીને નરકમાં ગયા, અને એકે સંયમ નથી પાળ્યું છતાં પણ સંયમની ઝંખનાથી મૃત્યુ પામીને દેવલોકમાં ગયા. કેટલી આસક્તિ, કેટલી આસક્તિ, કેટલી વાર વાપર્યું, કાંઈ શાંતિતે વિચાર નહીં આવે. આખા આ ભવની અંદર 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ આહાર ગ્રહણ કર્યો છે, પણ એ આહારથી શું મળે? શરીરને ટકાવી રાખવા માટે આહાર જરૂરી છે, પણ એને બદલે ઇન્દ્રિયોની આસક્તિ પોષવા માટે ભક્ષ્યા ભક્ષ્યનો, પીયા પીએનો કોઈ જ વિચાર નહીં. બહાર ફરવા જવાનું, અજ્ઞાનતાવશ માંસાહાર પણ આવી ગયો હોય તો શું ખબર પડે? કયા ભાણામાં શું નાખી દીધું હોય. હમણાં જ થોડાક સમય પહેલાની વાત, અહીંયા હવે આવા ક્ષેત્રમાં જો આવું બનતું હોય તો સહજ રીતે છે, જ્યાં માંસાહાર જ વેચાતો હોય તો ત્યાં તો શું છે. હોટલમાં જમવા માટે ગયા, વેજ હોટલ કહીને અંદર નોનવેજ આપી દીધું, ખવડાવી દીધું. એ ખાનારને ખબર પડી કે આ તો નોનવેજ છે, ખાઈ તો લીધું. એ પોતે બ્રાહ્મણ, પોતે કેસ કર્યો, જે કર્યું તે થયું, પણ ટૂંકની અંદર કે એ વ્યક્તિ આહાર ગ્રહણ કરે અને એની અંદર જ્યારે આવો પણ આહાર આવે, વિશ્વાસ રાખીને ચાલીએ છીએ આ આવું ન કરે, પણ શું ખબર શું આહારમાં શું નહીં આવતું હોય. એટલે કોઈ ભક્ષ્યા ભક્ષ્યનો વિચાર નહીં, કોઈ પેયા પેયનો વિચાર નહીં. આ ખવાય, આ ન ખવાય, આ બધી જે વિકલ્પો જે છે ને, એ આની આસક્તિને છોડવા માટે છે. આ તપ જે છે ને, એ દુર્ભાગ્ય નામ કર્મનો ઉદય પણ થયો હોય ને, આપણે જગતની અંદર અપ્રિય પણ લાગતા હોઈએ ને, તો પણ આ તપ એ દુર્ભાગ્ય નામ કર્મના ઉદયને પણ દૂર કરી દે. ભયંકર કોટીનું જગતની અંદર અપ્રિય બન્યા હોઈએ છતાં પણ જ્યારે આ તપ કરવાની અંદર આવે ને, ત્યારે આ તપના માધ્યમથી શરીરની અંદર કે જગતની અંદર આપણી જે અપજસ ફેલાયો હોય, આપણી જે અપકીર્તિ થઈ હોય, એ અપકીર્તિ પણ આ તપના માધ્યમથી દૂર થાય. આ તપ એટલે સર્વ મંગલોમાં પ્રથમ મંગલ. ચક્રવર્તી જ્યારે છે ને તપ કરવા માટે નીકળે ને, ચક્રવર્તી જ્યારે વિજય યાત્રાએ નીકળે ને, ત્યારે અમુક સ્થાનો ઉપર એ પોતે અઠ્ઠમ તપ કરે અને એ અઠ્ઠમ તપ કરી અને પોતાની મંગળમય યાત્રાનો આગળ વધારે અને 6 ખંડ જીતીને પછી પાછા આવે. એટલે આમ કહેવામાં આવે કે આ તપ જે છે ને, એ સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. કંઈક વિઘ્ન આવે, કંઈક હોય, અને મનમાં આંબીલ ઉપરની એક શ્રદ્ધા હોય, જીવનની અંદર કંઈક વિઘ્ન આવે, કંઈક આવે તો તેવા કેવા તરત ડોક્ટર પાસે જતા રહીએ છીએ. બીમાર પડીએ તરત ડોક્ટર પાસે, આ થાય ડોક્ટર પાસે,
તો ક્યારેક એવી શ્રદ્ધા પણ પૂરેપૂરી હોય કે ક્યાંક કોઈ શરીરની અંદર રોગ કે ક્યાંક પરિવારમાં અશાંતિ ક્યાંક થાય તો હું આંબીલ કરીશ કે જેથી કરીને સારું થઈ જાય. પરિવારની અંદર અશાંતિ થાય એ અશાંતિને દૂર કરવા માટે હું આંબીલ કરીશ. અને એ આંબીલનો પ્રભાવ જો પરિવારની અંદર અશાંતિ પણ થઈ હોય તો એ અશાંતિ આંબીલના પ્રભાવથી દૂર થઈ જાય. કે સાહેબ સંસારમાં રહીએ છીએ એ મને વાત કરી કે સાહેબ સંસારમાં રહીએ છીએ એટલે અમારા પરિવારની અંદર સહજ રીતે સાહેબ મન ક્યારે ન પણ મળે. પ્રાય કરીને સાહેબ કસાય નથી થતો પણ ક્યારેક એવું બની જાય કસાય થઈ જાય તો જે દિવસે કસાય થાય એના પછીના દિવસે સાહેબ આંબીલ કરવાનો અભિગ્રહ ધારણ કર્યો. જે દિવસે પરિવારની સાથે પરિવારના વ્યક્તિઓની સાથે કદાચ આવેશમાં કંઈક બોલાઈ જાય, નથી બોલવું હોતું, નથી કોઈ વડીલોની સામે, નથી કોઈ પોતાના નાનાઓની સામે કોઈ ઝઘડા કરવા, પણ એક અહમ ભાવ છે, કસાય છે, ક્યાંક આવી ગયો, એનું પશ્ચાતાપ શું? જ્યારે આના પશ્ચાતાપ સ્વરૂપે કંઈક તપ ગ્રહણ કરીશું ને તો કાળાંતરે છે ને આપણને ભવિષ્યની અંદર આવા કસાયો નહીં જાગે. એને જ્યારે પણ કસાય આવે ને બીજા દિવસે આંબીલ કરે એટલે એનો ફળ શું મળે? આ આંબીલ એક કરે એનો કસાય તો શાંત થાય, એના નિમિત્તે એના પરિવારના વ્યક્તિનો પણ કસાય શાંત થાય. હું બોલીશ અને કદાચ એ ગુસ્સો કરશે તો એમને આંબીલ કરવું પડશે. એટલે એમને આંબીલ ન કરવું પડે એના માટે તેનો પરિવાર પણ છે ને સંભાવમાં રહે. આજે મારો આવો અભિગ્રહ હોય કે આવો મારો નિયમ હોય ને હું આજે આંબીલ મેં કોઈના ઉપર કસાય કર્યો મારે આંબીલ કરવાનો તો સહજ રીતે છે આજુબાજુમાં રહેનારા વ્યક્તિઓ પણ લાગણીશીલ વ્યક્તિઓ હોય છે એ પણ એમ ચાહે કે એને કસાય ન કરાવીએ. એવું નથી હોતું કે સતત ને સતત આપણને આંબીલમાં રાખવા માંગે, પણ પોતાના કસાયોનો ઉપર વિજય પ્રાપ્ત થાય અને એના નિમિત્તે જગતના જીવોનો ઉપર પણ કસાયનો વિજય પ્રાપ્ત થાય એના માટે આંબીલ. અભિગ્રહ આવા ધારણ કરો, અભિગ્રહ એવા ધારણ કરો કે આંબીલ કરવાનું, પણ ક્યારે આંબીલ કરવાનું? કોઈ મારું કામ ન થતું હોય ત્યારે, હું કોઈક સારામાં સારો ધંધો મારો નથી ચાલતો એટલે એ ધંધો સારામાં સારો ચાલે એના માટે મારે આંબીલ કરવું છે. કદાચ એના માટે કરવું કે ન કરવું એ તારો પર્સનલ વિષય છે, પણ અત્યારે તને એમ જ કેવું છે કે જ્યારે તને કોઈ કસાય જાગે એ કસાયને શાંત કરવા માટે એ કસાયના પશ્ચાતાપ સ્વરૂપે બીજા દિવસે આંબીલ કર. જે દિવસે તને કસાય જાગ્યો છે એ દિવસે આજે કોઈક નોકર ઉપર, ચાકર ઉપર કે કોઈક વ્યક્તિ ઉપર, પરિવારના દીકરા દીકરી ઉપર કે માતા પિતા ઉપર તને કંઈક કસાય જાગી ગયો તો હવે છે ને આજે બપોરે તારે જમવા માટે બેસવાનું આવે ને તો આજે રૂખી રોટલી ખા. યાર ખોટું કહેવાય. મારો વાંક હતો કે નહોતો એ પછીનો પ્રશ્ન છે. મારો કંઈ જ વાંક નહોતો, વાંક એમનો જ હતો, એમની જ ભૂલ હતી. મારી ભૂલ હોય તો હું પશ્ચાતાપ કરું, પણ મારી ભૂલ જ નથી ને. તું ભૂલ કોની છે એ મત વિચાર. કારણ કે ભૂલ કોની છે તને નથી ખબર કે એને નથી ખબર, કારણ કે ભૂલ કોની છે તો જ્ઞાનીને જ ખબર છે. તારી દ્રષ્ટિથી કદાચ ભૂલ નહીં હોય પણ જ્ઞાનીની દ્રષ્ટિથી તારી ભૂલ હશે. તારી દ્રષ્ટિથી તારી ભૂલ નહીં હોય પણ જ્ઞાનીની દ્રષ્ટિથી તારી ભૂલ હશે. તો જ્યારે ભૂલ થઈ છે તે ભૂલના પશ્ચાતાપ સ્વરૂપે તે શું કર્યું? તપ કર્યો કઈ? લુખી રોટલી વાપરી? લુખી રોટલી વાપરવી એવું આ બધા નિયમો, આ બધા અભિગ્રહો પવિત્રતા માટે, પરિણતિ માટે કરવાના છે. એક આ નિયમ પણ વર્તમાન કાળની અંદર આવા નિયમોને પણ ધારણ કરનારા, આંબીલ કરનારા તો આપણને ઘણા બધા સાંભળીએ, પણ સંકલેશ થયો છે, ક્લેશ થયો છે અને હવે એ ક્લેશને દૂર કરવો છે, એ ક્લેશને શાંત કરવો છે, એના માટે મારે આંબીલ કરવું છે.
વર્તમાન કાળની અંદર ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજ સાહેબ, હિમાંશુ સુરીશ્વરજી મહારાજ સાહેબ, આ જેવા બધા મહાપુરુષો કેટલી ઓળી આંબિલની, નવરત્ન સાગર મહારાજ સાહેબ 100 આંબિલની ઓળી, અને એક ઓળી કરો ને 100 ઓળી, ત્યારે સળંગ એમ જોવા જઈએ તો 15 વર્ષ સળંગ ઓળી કરે ને સળંગ, તો વિચાર કરજો 15 વર્ષથી ઉપર થાય, એટલે 15 વર્ષ આસપાસ કરો એટલા વર્ષો સુધી, ત્યારે 100 ઓળી થાય. હવે એમાં 100 ઓળી ધર્મ રક્ષિત મારા સાહેબ ને 100 ઓળી, પાછી 100 ઓળી, બીજી વાર પાયો નાખ્યો અને પાછો ત્રીજી વાર પાયો નાખે તો પાછા 35. ખાલી ગણની અંદર વિચાર કરવામાં આવે કે પેલા સાધ્વીજી ભગવાન એક વાર આખી 100 ઓળી પૂરી, બીજી વાર 100 ઓળી, ત્રીજી વાર 100 ઓળી, અને ચોથી વારની 100મી ઓળીનો પાયો નાખ્યો અને એમાંથી 50 ઓળી, એટલે વિચાર કરો છો કે 350 ઓળી, એટલે કે 15, 15, 15, 45 અને ઉપર બીજા કંઈક 2, 4, 5 વર્ષ, 46, 47 વર્ષથી જે સાધ્વીજી ભગવંતો સતત ને સતત આંબેલ કરે, કોઈ જ આહાર પ્રત્યેની, આપણા શરીરમાં આ ઓછું છે, આપણા શરીરમાં આ ઓછું છે, એટલે એના માટે આપણે આ આહાર લેવો પડે, એના માટે આપણે આ આહાર ગ્રહણ કરવો પડે. કોઈ કાળે એમ નથી વિચારતા કે કેટલો આહાર ગ્રહણ કર્યો, કેટલા ભવોમાં કેટલો આહાર ગ્રહણ કર્યો, આ ભવમાં પણ કેટલો આહાર ગ્રહણ કર્યો, આ ભવની અંદર સરેરાશ ને આહાર કેટલો ગ્રહણ કર્યો. આહાર ગ્રહણનું કોઈ કેલ્ક્યુલેટર નથી કરવાનું, પણ સાથે જનરલી વિચાર કરીએ કે આ ભવની અંદર આ એક દિવસની અંદર ખાલી જો 1 કિલો આહાર ગ્રહણ કર્યો હોય તો 360 દિવસમાં 360 કિલો ભગવાન કેટલો આહાર ગ્રહણ કર્યો, કેટલો આહાર ગ્રહણ કર્યો. અને છતાંય સઘળો આહાર, એમાં ક્યાંય કોઈક વખતે એ આહારમાં કરતા આસક્તિ થઈ ગઈ હશે, એવા કોઈ કર્મ બંધાઈ ગયા હશે, ખબર પણ નહીં પડે કે કયું કર્મ કયા ટાઈમે બંધાઈ ગયું. એટલે આ તપસ્વી મહાપુરુષોને યાદ કરવાના છે. આપણો આ તપાગાચ્છ પણ એમ કહેવામાં આવે, પૂજ્ય આચાર્ય ભગવાન જગતચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ, જેને રાજાએ તપાગચ્છનું બિરુદ આપ્યું, તપસ્વીનું બિરુદ આપ્યું. અઢળક આંબિલના પારણે આંબિલ. એટલે માત્ર ને માત્ર આચાર્ય ભગવંતો જ તપ કરે છે, મુનિ ભગવંતો જ તપ કરે છે એવું નથી હોતું. શ્રાવકો અને શ્રાવિકાઓ પણ તપ કરે છે. ભયંકર કોટીનો રોગ લાગી પડી ગયો, કેન્સરની બીમારી છે, ડોક્ટરે બતાવ્યું કે 3rd સ્ટેજનું કેન્સર છે, ઘરે લઈ જાઓ અને જેટલી પણ સેવા થાય એટલી સેવા કરો, જેટલી પણ તમારાથી સેવા થાય એની સેવા કરો. ઘરે આવ્યા, વેદના છે, દેરાસરમાં દર્શન કરવા માટે ગયા અને પરમાત્માની સમક્ષ બેઠા છે અને મનની અંદર એક વિચાર સૂજ્યો, આમે આ શરીરથી ઘણા બધા પાપો કર્યા છે, હવે આ શરીર કેટલું ટકશે એ પણ જાણ નથી, એ પણ ખબર નથી. હવે આ શરીરથી જેટલી પણ સારી સાધના અને આ શરીરથી જેટલી પણ સારી આરાધના થાય એટલી હવે કરી લેવી છે. મનની અંદર આવો એક શુભ વિચાર જાગ્યો પરમાત્માની સમક્ષ, એ પરમાત્માની કૃપા. કારણ કે જ્યારે પણ સારો વિચાર જાગે ને ત્યારે સમજવું એક પરમાત્માની કૃપા છે તો જ સારા વિચાર જાગે, બાકી પરમાત્માની કૃપા વગર સારા વિચાર પણ ન જાગે. આમે દેહ જવાનો છે, આમે દેહ બળવાનો છે, તો એને તપના માધ્યમથી કેમ ન બાળવું? આમે દેહ બળવાનો છે, આમે આ દેહ નશ્વર છે, આ દેહને અમે ગમે એટલું પ્રયત્ન કરીએ, ગમે એટલો પુરુષાર્થ કરીએ તો પણ કયા દેહ શાશ્વતો નથી, કયા દેહ ટકતો નથી. આંબિલનો આચાર્ય ભગવાન પાસે ગયા, આચાર્ય ભગવાનને જઈ અને વિનંતી કરે છે કે ભગવાન આંબિલ કરવું છે. આચાર્ય ભગવાને દેહ જોયો, શરીર જોયું, તમને તો રોગ છે, તમે કેવી રીતે કરી શકશો? કે સાહેબ જે થાય આંબિલનું પચકાણ આપો. આંબિલનું પચકાણ લીધું, આંબિલ કર્યું. બીજા દિવસે પાછા આવ્યા, સાહેબ આંબિલનું પચકાણ આપો, આંબિલ કર્યું.
સાહેબ આંબીલનો પચકાણ આપો. સાહેબ આંબીલ પીધું. થોડાક સમય પછી પરિવારને એમ લાગ્યું કે હવે આ દેહ નહીં ટકે, છતાં આંબીલનો પ્રભાવ ધીરે 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 જે શરીરની અંદર રોગ હતો એ રોગ નાબૂદ થતો ગયો. અને એક ક્ષણ એવી આવી કે શરીરની અંદર સઘળો જે રોગ હતો એ નષ્ટ થઈ ગયો અને શરીરથી ફરીથી પાછા નિરોગી અવસ્થાને પ્રાપ્ત કરી લીધી. આ બધું તો કર્માધીન વસ્તુ છે, પણ તપનો પ્રભાવ અને તપ ઉપરની શ્રદ્ધા અને તપ ઉપરનો વિશ્વાસનો ભાવ જે છે ને, એ જ્યારે અવિહળ કોટીનો હોય ને, અવિહળ કોટીનો હોય ને, ત્યારે ભયંકરમાં ભયંકર રોગો હોય ને, તો એ સઘળા રોગો પણ નષ્ટ થઈ જતા હોય છે. ભયંકરમાં ભયંકર રોગો હોય ને તો પણ નષ્ટ થઈ જતા હોય. આપણને આ તપ આંબીલ જ કરવો એવું નથી કહેતા, ઉપવાસ જ કરવો એવું નથી કહેતા. કદાચ આપણાથી મોટો તપ ન થઈ શકે તો આપણે આહાર પ્રત્યેની આસક્તિને છોડી દઈએ. એક નિયમ રાખીએ, ભોજન કરવા માટે બેઠા હોય એટલે 5 દ્રવ્યથી વધારે નહીં વાપરવા. આ તો થાળી ગ્રહણ કરે અને 50 આઈટમ હોય તો 50 આઈટમને થોડીક થોડી 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 થોડીક લઈ લઉં, થોડીક ચાખે. કોઈક લગ્ન પ્રસંગમાં ગયા હોય તો કેટલી ડીશો પડી હોય, કેટલો આહાર પડ્યો હોય, પણ દરેકમાંથી થોડુંક 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 થોડું ચાખવાનું, બધો જ આહાર ચાખી લેવાનો, એક આહારનો ત્યાગ નહીં કરવાનો. બધો જ આહાર વાપરવાનો. એક 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 વસ્તુ કરી કે એક વસ્તુ છોડવાની, એક વસ્તુ ત્યાગ કરવાની. 50 આઈટમ બનાવી હોય તો 50 આઈટમ વાપરે. થોડુંક થોડુંક લઈને એક વાર જાય, બીજી વાર જાય, ત્રીજી વાર જાય, અને એમાં પણ પાછું જે ગમતી વસ્તુ હોય તો 3 વાર 4 વાર. તો ભાઈ તારું શરીર, તારું પેટ, તારા આસક્તિ આ બધું ક્યાં જશે? તું વિચાર તો કર. ભોજનનો થોડોક તો નિયમ ગ્રહણ કર. હવે આ દેહ છે ને, આપણી આજે 60 વર્ષ, 65 વર્ષ, 70 વર્ષ, આ જે પણ આપણી ઉંમર થઈ, હવે એક થોડોક સંકલ્પ કરવાનો. હવે આમે પણ જો જેટલો પણ આહાર વધારે નાખીએ ને, એટલો ઉટકથી શરીર બગડે. અને શરીર બગડે એટલે પરિણામે મન બગડે. મન બગડે એટલે પરિણામે કસાય જાગ્રત થાય. તો બધા પાછળ થઈને એક આહાર માટેનો એક આસક્તિનો ભાવ. તો થોડોક આસક્તિનો ભાવ હવે આપણે ઓછો કરીએ તો શું વાંધો આવે? એક દ્રવ્યનો અભિગ્રહ રાખવો કે બપોરે જમવા માટે બેસ્યા છીએ, સાંજે જમવા માટે બેઠા છીએ, કે આપણે તપ નથી કરી શકતા, પણ જે મહાપુરુષો તપ કરે છે, તપસ્વીઓને તો હું ભાવપૂર્વક વંદન કરું છું, પણ મારે દ્રવ્યનો અભિગ્રહ કરવો છે. હવે રોટલી, દાળ, ભાત, શાક મળી અને એકાશનું કરનારા કેટલા સાધ્વીજી ભગવંતો વર્તમાન કાળની અંદર છે. કોઈ જ મીઠાઈ નહીં લેવાની, કોઈ જ ફરસાણ નહીં, કોઈ જ લીલોતરી નહીં, કશું જ વાપરવાનું નહીં. બપોરે જમવા માટે બેસે તો કઠોળ લે, દાળ લે, ભાત લે અને રોટલી લે. 4 દ્રવ્યો ગ્રહણ કરે અને 4 જ દ્રવ્યોથી આહાર ગ્રહણ કરે. કેટલો આહાર પ્રત્યેની આસક્તિ ભાવ છૂટી જાય. પૂજ્ય આચાર્ય ભગવંત પ્રેમ સુરીશ્વરજી મહારાજ સાહેબ, એમને એક દાઢ ઘસાઈ ગઈ અને એક દાઢ એકદમ સારામાં સારી. એક દાઢ ઘસાઈ ગઈ, એક દાઢ એકદમ સારી. ડોક્ટરને બતાવી, ડોક્ટર વિચારમાં પડી ગયા કે ભાઈ આ દાઢ આટલી બધી ને આમાં આમ કેમ? ત્યારે શિષ્યોએ આચાર્ય ભગવંતને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ આવું કેમ? તો કે આહાર વાપરું ને મોખમાં મૂકું ને તો અહીંયા જ રાખવું, આ બાજુ ના જવા દઉં. કારણ કે જ્યારે તમે આહારની અંદર જેટલો વાગોળો અને અંદર જેટલો રસ આવે ને, એટલો અંદર આનંદ આવે. તો કે મારો આહાર આસક્ત જ ના થાય, એક જગ્યા ઉપર રાખો એટલે, અને આમ મૂક્યો હોય થોડોક વાગોળ્યો હોય તરત, કે મારે રસ કસ ના જોઈએ. કારણ કે આ રસ જે છે ને, એ મારા આત્માને નુકસાન પહોંચાડનારો છે. થોડોક દ્રવ્યનો અભિગ્રહ ગ્રહણ કરી શકીએ છીએ કે ભાઈ મારે દ્રવ્યનો અભિગ્રહ લેવો છે થોડો. હું થોડાક ભોજનનો સમયનો પણ નિયમ લઈ શકું કે ભાઈ મારે દિવસની અંદર 2 વાર જ જમવું, 2 સમયથી વધારે નહીં જમવું. શરૂઆતમાં ભલે બેસણું ના કરી શકીએ, પણ અત્યારની અંદર કેટલાય સાધકો કેટલાય શ્રાવકો એવા છે, પરિચિત શ્રાવકો નિત્ય 2 આસણા કરે. હા,
કદાચ સંસારના પક્ષમાં બેઠેલા છીએ અને કદાચ ક્યાંક જવું પડે, ક્યાંક હરવાનું હોય, ક્યાંક ફરવાનું હોય, કદાચ ત્યાંની અનુમતિ રાખો કે ક્યાંની છૂટ રાખો, પણ જયારે ઘરે હોઈએ, શરીર સારું રહેતું હોય તો શા માટે બે સમયથી વધારે વાપરવું? કેમ ભગવાનની આજ્ઞામાં નહીં જીવવું? બે સમય આહાર વાપરવાનો એટલે કેટલા બધા પાપોમાંથી મુક્ત. બહારનો સગળો આહાર છૂટી જાય, અપક્ષય છૂટી જાય, આનંદકાય છૂટી જાય, કશું જ નહીં અને કોઈ ચિંતા નહીં. ત્રીજા નંબરની અંદર જયારે આહાર વગેરે ગ્રહણ ના કરી શકીએ ત્યારે વિકલ્પ રાખવો, કોઈ જ આહાર માટેની માંગણી જ નહીં કરવાની. મને આ જોઈએ, મને આ જોઈએ, મને આ જોઈએ, મને બપોરે જમવામાં આ જ જોશે, મને આ જ ચાલશે, આના વગર નહીં ફાવે, કોઈ ડિમાન્ડ નહીં. જે મળ્યું છે એ પ્રેમથી મળ્યું છે, એને પ્રેમથી ગ્રહણ કરીને વાપર્યું. કોઈ મહાત્મા કોઈ કાળે ફરિયાદ કરે? કોઈ કાળે કશી પણ ફરિયાદ કરે? આપણે મહાત્મા નથી, ચોક્કસ છીએ. આપણે સાધુ નથી, ચોક્કસ છીએ. પણ શ્રાવક તો એને જ કહેવાય કે જે સાધુ થવાની લક્ષ્ય વાળો હોય, અને સાધુ પણ તેને જ કહેવાય કે જે સિદ્ધ થવાના લક્ષ્ય વાળો હોય. આપણે સાધુ નથી એવા ચોક્કસ છે, પણ આપણે સિદ્ધ બનવું છે. સિદ્ધ બનવા માટે સાધુ અવસ્થા લેવી પડે. સાધુ અવસ્થા લીધા વગર સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થઈ શકતી નથી. એટલે સાધુ બનવા માટે શ્રાવકપણાની અંદર પણ થોડુંક સહન કરવાનું રાખવું પડશે. કોઈ ડિમાન્ડ નહીં રાખવાની, કઈ જ અપેક્ષાઓ નહીં રાખવાની. હંમેશા એક વસ્તુ યાદ રાખો, તમારો ને મારું પુણ્યનો ઉદય એવું જેવું હોય ને એવું જ મળે. કોઈક વસ્તુ એવું બને, કોઈક કાળે કોઈકનું ભલે સંપત્તિ ના હોય, પણ એને આહારનું પુણ્ય સારું હોય તો એને આહાર સારો મળે, સંપત્તિ ના હોય. અને કોઈકનું સંપત્તિનું પુણ્ય ઘણું બધું હોય પણ આહારનું પુણ્ય ના હોય, તો એ જમવા માટે બેસે તેને જ આહાર સારો મળે જ નહીં. તેમાં વાંક છે કોઈ વ્યક્તિનો નીકાળવો કે કોઈકને દોષ આપવો એ નથી કે વ્યક્તિ વિચાર કે તારું જેવું પુણ્ય હશે, તારું પુણ્ય ખાખરામાં હોય તને ખાખરા મળે, તારું પુણ્ય મગ ખાખરા હોય તો તને મગ ખાખરા મળે, તારું પુણ્ય ફાફડામાં હોય તને ફાફડા મળે. તારું પુણ્ય જેવું હોય તને એ જ પ્રકારનો તને આહાર મળવાનો છે. પણ તારા પુણ્ય કરતા વધારે અપેક્ષા રાખે, તને તારા પુણ્ય કરતા વધારે જોવે છે, ક્યાંથી મળવાનું? મળશે નહીં અને તું દુઃખી થઈશ. તો જે મળ્યું છે પ્રેમથી ગ્રહણ કર. કોઈ ડિમાન્ડ નહીં, કોઈ જ અપેક્ષા નહીં રાખવાની. કઈ કાળે સામેથી નહીં માંગવાનું, મને આ જોઈએ છે, મને આ જોઈએ છે. જે મળે છે મને આનંદ છે. બહુ કઠિન છે આવા તપો કરવા. હજી હું કહું, સાચું કહું, આંબિલ કરવું બહુ સરળ, ઉપવાસ કરવો પણ બહુ સરળ, પણ ડિમાન્ડ ન કરવી એ બહુ કઠિન. આજે આંબિલ કઈ ના હોય, છૂટું હોય, અને કાલે પારણું આવે અને પારણું કરવાનું સંઘમાં હોય કે કદાચ ઘરે હોય, એટલે એની અંદર પાછી ડિમાન્ડ ચાલુ થઈ જાય કે પારણાની અંદર લીંબુનું શરબત બનાવો ને રાબડી બનાવો ને સૂંઠની ગોળી બનાવો ને આ બનાવો ને આ બનાવો ને, કેટલી ડિમાન્ડ ચાલુ થઈ જાય. અત્યાર સુધી તે આહારની આસક્તિ ઓછી કરી, અત્યાર સુધી તે 9 દિવસ સુધી તું આંબિલમાં રહ્યો, લુખું સૂકું ગાધું, અને હવે તને કેમ આ વસ્તુ જોઈએ છે? ભલે તું વાપર, એનો કોઈ નિષેધ નહીં, પણ તારા તરફથી માંગણી કઈ ન હોવી જોઈએ. જે બનાવ્યું છે એ વાપરી લીધું. આનાથી શું થશે? આનાથી શું થશે? એક આહાર પ્રત્યેનો એક આપણો કંટ્રોલ રહેશે. ભૂખ કરતા થોડુંક ઓછું ખા, ભલે તને વસ્તુ ભાવે છે. પહેલા નંબરમાં તો અનંત કાંઈ મત ખા. એક અનંત જીવો હોય જેમાં જેમાં આમ આપણે જ્ઞાની ભગવંતો આમ કેમ આપણે ધ્રુજારી છૂટી જાય કે જેની અંદર એમ સોય નાખવામાં આવે અને બહાર કાઢવામાં આવે તો એની અંદર અનંતા જીવો કે, અને એવા અનંત જીવો વાળું જે કંદમૂળ હોય અને એને આપણે વાપરીએ તો કેટલા જીવોની બિચારાને કિલામણા થાય, કેટલા જીવોને પીડા થાય. ક્યારે વિચાર ના આવે એક ખાલી આ ક્ષણ બે ક્ષણના આનંદ માટે આટલા અનંતા જીવોને મારી નાખવાના. ક્ષણ બે ક્ષણનો આનંદ મુખમાં મૂકો, જમવા માટે બેસો એટલે 10 મિનિટ કે 15 મિનિટ થાય, અને 15 મિનિટનો આનંદ, અને એની અંદર અનંત જીવોના કચ્ચર ઘાણ બોલાવી નાખવાના, અનંત જીવોને મારી નાખવાના. ખરેખર પછી તને ક્યાંથી સાતા મળશે, તને ક્યાંથી સમાધિ મળશે? તું આ રીતે અનંતા જીવોને દુઃખ આપે તો
એટલે થોડોક વિવેક રાખ, થોડો વિચાર કર કે અનંત જીવો તો નથી મૃત્યુ પામતા ને. પછી થોડો આગળ વધ, અભક્ષ્ય ઉપર જા. અભક્ષ્યની અંદર તો એમ કહેવામાં આવે કે ત્રસકાય જીવો પણ ક્યારેક ઉત્પન્ન થઈ જતા હોય, જ્યારે આપણે ન જોઈ શકતા હોઈએ, જેને આપણે ચર્મચક્ષુ દ્વારા દેખવાનો પ્રયત્ન કરીએ પણ ક્યારેક ચર્મચક્ષુ દ્વારા ન દેખી શકાય એવા એવા જીવો ઉત્પત્તિ ચાલુ થઈ ગઈ હોય, અને એવો તું આહાર ગ્રહણ કરે તો સારું શરીર બગડે એ વસ્તુ તો બધી છે. પણ તને વિચાર ના આવે કે ભાઈ તારા થકી આટલા અસંખ્ય અસંખ્ય જીવો અને ત્રસ્કાય જીવોનું મૃત્યુ થાય. કેમ આપણને જ્ઞાની ભગવંતોએ કાળ બતાવ્યો હશે કે આટલા દિવસ આટલો જ આહાર નો ટાઈમ, આ પછી નહીં લેવાનો. અળગણ પાણી વાપરવામાં ત્રસ્કાય જીવની વિરાધના, કેટલો વિચાર કરી અને તો બી પાપ ચાલુ ને ચાલુ જ રાખીએ. અને રોજ સવારથી માંડીને સાંજ સુધી આજે વિચાર કરો ને, સવારથી માંડીને સાંજ સુધીમાં અસંખ્ય જીવોને, એક બે નથી કેતો, અસંખ્ય જીવોને કચ્ચર ઘાણ બોલાવ્યા વગર, અસંખ્ય જીવોને માર્યા વગર આખો દિવસ પસાર થતો જ નથી. આખા દિવસની અંદર અસંખ્ય જીવોને મારી નાખીએ છીએ અને અંદર કોઈ પશ્ચાતાપ નહીં. જેમાં ચાલી શકે એવું છે એમાંય ચલાવતા નથી. બની શકે જેમાં ન ચાલી શકે એવું એમાં ન પણ ચાલી શકે, પણ જેની અંદર ચાલી શકે એવું છે, જે પાપ કર્યા વગર ખરેખર આપણને રહી શકીએ છીએ, એ પાપ પણ ચાલુ રાખીએ ને એ પાપની અંદર પણ. એટલે ખરેખર તું આંબિલ ન કરી શકે માન્ય છે, ખરેખર ઉપવાસ ના કરી શકે માન્ય છે, કે એકાસના કે બિયાસના તન તારાથી ન થઈ શકે માન્ય છે, પણ ભોજનમાં થોડા દ્રવ્યોનો નિયમ ગ્રહણ કર, થોડાક ઓછો સમય વાપર, ક્યારેક કોઈ તારી અપેક્ષા ન રાખ, બને ત્યાં સુધી બહારનું ખાવાનું તું ત્યાગ કર, કોઈ કાળે સામેથી કોઈ પણ વસ્તુની તું માંગણી ન કર, કોઈ કાળે સામેથી કોઈ વસ્તુની માંગણી ન કર, થોડુંક ઓછું વાપર. આગળ ચાલીને તારી સ્વાદ વૃત્તિ ન પોસાય એનું થોડુંક ધ્યાન રાખ. આ શરીરે તો આપણે ભાડાના મકાનમાં રહેવા જવાનું હોય અને ભાડું હતા આપણને એમ કે 15,000 રૂપિયા ભાડું છે, તો આપણે એને 18,000 રૂપિયા આપીએ કે 12,000 આપવાનો પ્રયત્ન કરીએ. આપણે રકઝક કરીએ કે ભાઈ 15,000 ભાડું મોંઘું છે, 12,000 આપને. એટલે એ 15,000 માંગતો હોય તો 15,000 ના આપીએ, 12,000 આપીએ, 18,000 તો ક્યારેય ન આપીએ. આ શરીર છે ને એક તો ભાડાનું મકાન છે, આત્મા એ રહેવાનું છે આમાં. આ શાના માટે છે? કે આત્મા આમાં રહી અને સાધના કરી શકે એના માટે છે. એટલે આત્મા આમાં રહેતો હોય અને સાધના કરતો હોય એટલે આત્માએ આને થોડુંક આપવું પડે, અને ભાડું આપવું પડે. તો આનું ભાડું શું છે? આહાર. એટલે આહાર એ શરીરને આપવાનો. હવે એ શરીરને આહાર કેટલો આપવાનો? તો એક સમય એક ટંગ થી પૂરું થાય તો 2 નહીં આપવાનું, 2 થી પૂરું થાય તો 3 નહીં આપવાનું. હવે એને બદલે એ ઘણી વાર આપ કરીએ તો આ શરીર બગડવાનું જ છે. અને શરીર બગડશે એટલે પછી પરિણામે બધું જ બગડશે. એટલે 24 કલાક પછી શરીર બગડશે ને તારે મનની અંદર શરીરના જ વિચારો રહેશે, શરીરની અંદર જ આસક્તિઓ રહેશે. આપણા ભૂતકાળના મહાપુરુષોને યાદ કરીએ કે વર્તમાન કાળના પણ મહાપુરુષોને યાદ કરીએ કે ક્યારેક એવો દેહ છૂટવા આવતો હોય ને ત્યારે અનશન ગ્રહણ કરે, ચારે આહારનો ત્યાગ કરી અને એક ખૂણામાં બેસે, ચારે ચાર આહારનો ત્યાગ કરે અને સંભાવમાં જીવન જીવે, અનશન ગ્રહણ કરે. ક્યારેક એવું બને કે ઉણોદરી, જેટલું તમે આહાર ગ્રહણ કરવાની તમારી ક્ષમતા છે એના કરતા પણ તમે ઓછું ગ્રહણ કરો તો પણ તમે તપસ્વી કહેવો. તમે અભિગ્રહ ધારણ કરો તો પણ તમે તપસ્વી કહેવો. તમે તમારા કાયા ઉપર કષ્ટ પણ આપો ને ત્યારે પણ તમે તપસ્વી કહેવો. એક આસને બેસવું છે ભગવાન, આ શરીરને હવા લાવવું નથી, આમે મારે સ્થિર થવાનું છે, આ સ્થિરતામાં બેસવું. પદ્માસનમાં બેઠો છો, બેસા છો, કાયોત્સર્ગ મુદ્રામાં બેઠા છો, એક આસનની અંદર મારે તાવ કાયમ ઠાણે મોણે જાણે પણ ભૂસીરામી કરી મારે એક જગ્યા પર ઊભું રહી જવું છે, હલવું નથી. આ એક કાયોત્સર્ગ પણ કરવામાં આવે ને તો પણ એને તપ કહેવામાં આવે.
મનની અંદર એમ થાય કે ભાઈ ના, મારે મારા કસાય ઉપર કંટ્રોલ કરવો છે, મારે કસાયોને કાબુમાં રાખવા છે, મારે મારા મન વચન કાયાના યોગને કાબુમાં રાખવા છે. તો આ પણ તપ કહેવાય. અને સૌથી મહાન બહુ મોટો તપ કોઈ હોય ને તો એ ખરેખર એક અભ્યંતર તપ છે. બાહ્ય તપો પણ આપણે અભ્યંતર તપમાં જવા માટે, અભ્યંતર જગતમાં જવા માટે કરવાના છે. મકાન બહારથી સારું હોય એ ગમે કે અંદરથી સારું ગમે. આપણને કોઈ એમ પૂછે કે મારી પાસે પૈસો ઓછો છે, મારે મકાન બનાવવું છે, તો હું કેવું બનાવું? તો એમ કહેવામાં આવે, તારે બહારના લોકોને દેખાડવું હોય તો બહારથી સારું બનાવ, અને તારે શાંતિથી રહેવું હોય તો અંદરથી સારું બનાવ. તારે બહારના લોકોને દેખાડો કરવો હોય તો તું બહારથી સારું બનાવ, અને તારે અંદરથી શાંત રહેવું હોય તો તું અંદરથી બનાવ. જો તારી પાસે પૈસો છે તો તું બહારથી પણ મકાન સારું બનાવ ને અંદરથી પણ સારું બનાવ. પણ તારી પાસે પૈસો નથી, લિમિટેડ પૈસો છે, અને તારે મકાન બનાવવાનું છે, તો તું અંદરથી સારું બનાવીશ કે બહારથી સારું બનાવીશ? એટલે બે વિકલ્પ રાખ, કે જો તારે જગતને બતાવવું છે તો બહારથી સારું બતાવીશ, પણ જો તારે તારે પોતાને અંદરથી રહેવું છે ને તારે સારું રહેવું છે તો તું અંદરથી સારું બનાવ. બસ મારે એક જ કેવું છે, આરાધના અને સાધના જો તારે અંદરથી સારા થવા માટે કરવાની છે તો તારું કલ્યાણ કરશે. અને જો એ આરાધના અને સાધના તારે જગત માટે દેખાડા માટે કરવી હશે તો ખાલી જગતને દેખાશે ખરી કે તું તપસ્વી છે, તું આ છે, તું આ છે, પણ તારા ભીતરની અંદર કોઈ આનંદ નહીં આપે, તારા ભીતરની અંદર કોઈ લાભ નહીં કરે. અને એમ થશે કે નહીં, મારે મારા આત્માને પવિત્ર કરવું છે, મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે, એના માટે મારે તપ કરવો છે. તો ચોક્કસપણે તારું એ તપ દ્વારા તારું કલ્યાણ થશે. જગતને બતાવવા માટે કરીશ કે જાતને સુધારવા માટે કરીશ? તો જો જગતને બતાવવા માટે કરીશ તો તું જગત તો દેખશે ખરી, તપસ્વી પણ કહેશે, પણ તારા જાતને કઈ લાભ નહીં થાય. અને તારે જાતને જયારે બતાવવા માટે કરીશ, તારે જાતને સુધારવા માટે કરીશ, તારે એ તપ તારું નિયમમાં કલ્યાણ કરનારું હોય છે. મહાપુરુષો જે છે ને તપ કરતા હોય ને એ જાતને પવિત્ર કરવા માટે તપ કરતા હોય. પરમાત્મા પૂર્વના ભવની અંદર, નંદન રાજર્ષિના ભવની અંદર 1,80,645 માસક સમણ કર્યા. શાના માટે? કર્મની નિર્જરા માટે. વર્તમાન કાળની અંદર હંસરત્ન પૂજ્ય આચાર્ય ભગવાન હંસરત્ન વિજયજી મહારાજ સાહેબ 180 ઉપવાસ 3 વાર. આમ ખાલી કલ્પના આવે, 1 ઉપવાસ, 2 ઉપવાસ, 3 ઉપવાસ, અને જયારે 28 કરવાની હોય આમ ધ્રુજારી છૂટી જાય. ખાલી મનની અંદર સંકલ્પ પણ કરીએ કે ભાઈ આ પર્યુષણ આવે છે એમાં મારે 28 કરવી, કે મારે અઠમ કરો, મારે છઠ કરો, તો પહેલેથી જ મનની અંદર વિચાર આવ્યો, છઠ આપણાથી તો કેવી રીતે થશે, અઠમ આપણાથી કેવી રીતે થાય, અને એમાં કોઈ આપણને એમ કે માસક સમણ કરો તો આંખે પાણી. અને એ મહાપુરુષો 180 ઉપવાસ, કેવો તપ છે આ ચંપા શ્રાવિકા આપને ખ્યાલ છે, અકબર ના સમયની અંદર એ શ્રાવિકાએ તપ કર્યો, એના પ્રભાવે તો શાસનની ચાહો ચલાવી ગઈ. કેટલાય જીવોને અભયદાન મળ્યું. એ સઘળા જીવોને અભયદાન આપવા માટે પણ તપ, કેટલો તપ કરવામાં આવે. એટલે એક દિવસ આજે આંબિલ કર્યું હોય, પરિવારના બધા લોકોએ આંબિલ કર્યું એટલે રસોડું બંધ. રસોડું બંધ એટલે બધા જીવોની હિંસામાંથી બંધ. એટલે જે તપ કરવાનો છે એ બાહ્ય તપ પણ અભ્યંતર તપની શુદ્ધિ થાય, તારો આત્મા પવિત્ર થાય, એના માટે તું પ્રાયશ્ચિત પણ ગ્રહણ કરજે. કોઈ કાળે તારા પાપને છુપાવતો નહીં. જે તે પાપ કર્યું છે એ સદગુરુ ભગવંતો પાસે જઈ અને કહેજે કે ભગવાન મારાથી આ પાપ થઈ ગયું છે, એનો પશ્ચાતાપ મને થાય છે, મને એનામાંથી રસ્તો બતાવો, કેવી રીતે બહાર નીકળું.
ફરી એકવાર કહીએ, પાપ ભલે અજ્ઞાનતામાં થઈ ગયું હોય, પણ એ થઈ ગયેલા પાપને શુદ્ધિ માટે પ્રાયશ્ચિત બહુ જ જરૂરી છે, બહુ જ જરૂરી છે. ભૂલ થઈ એનો સ્વીકાર કરવાનો છે. સદગુરુ ભગવાનોના ચરણોમાં બેસવાનું છે, એમની ઓરામાં બેસવાનું છે. ગમે તેવી ભૂલ હોય એમને વ્યક્ત કરી દેવાની છે. ગમે તેવું પાપ હોય, ગીતાર્થ ગુરુ ભગવાન છે, જ્ઞાની ગુરુ ભગવાન છે, આરાધક ગુરુ ભગવાન છે, ગંભીર ગુરુ ભગવાન છે. આપણા દોષોને, આપણા પાપોને ક્યારે કોઈ કાળે જગતને બતાવે નહીં, કોઈ કાળે જગતને કે નહીં. અને આપણે પાપમાંથી ને આપણે દોષમાંથી મુક્ત થઈ જઈએ. આપણે આવા બધા તપ કરવાના છે. આપણા જીવનની અંદર આંબિલ કરવું, એકાસના કરવા, એ આપણે શ્રાવક અવસ્થાની અંદર શક્ય નથી એવું નથી, શક્ય છે, પણ આપણું મનોબળ એટલું બધું મજબૂત નથી. વિરમ ગામની અંદર કોઈ રતિભાઈ કરીને શ્રાવક છે, કે જે શ્રાવકે પોતે 55 વર્ષની અંદર એમ પોતાને વિચાર આવ્યો કે ભાઈ મારે પણ વર્તમાન તપની હોળીનો પાયો નાખવો છે. પાયો નાખ્યો, સળંગ આંબિલ શરૂ કર્યા, 100 હોળી પૂરી કરી. હવે આપણને કઈ એવા વિચારો ને આવા આપણને એવા કઈ સંકલ્પ ને આપણું કઈ એટલું મનોબળ મજબૂત નથી કે આપણે એટલું મહાન તપ કરી શકવાના, કે આપણે વર્ષી તપના પારણે વર્ષી તપ કરવાના. શ્રાવકની અંદર પણ શ્રાવકો પણ એવા છે કે જે વર્ષી તપના પારણે વર્ષી તપ કરે, અને 35મો કે 36મો વર્ષી તપ. મહાપુરુષો સંયમ અંગીકાર ગ્રહણ કર્યું એટલે વર્ષી તપના પારણે વર્ષી તપ કરે. ગ્રહસ્થપણાની અંદર પણ શ્રાવકો એવા છે કે જે વર્ષી તપના પારણે વર્ષી તપ કરે છે. આપણી પાસે એટલું સત્વ નથી, આપણી પાસે એટલું મનોબળ નથી કે આપણે ગ્રહણ કરી શકીએ. આપણે શું ગ્રહણ કરવાનું? પશ્ચાતાપ, પ્રાયશ્ચિત, જે પણ ભૂલ થઈ છે એની ક્ષમાયાચના. સદગુરુ ભગવંતો સાથે જઈને આપણા બધા જ પાપોને આપણે કહી દેવાના. કોઈ કાળે કોઈ પાપ છુપાવવાનું નહીં. તો ગુરુ માટે વિનય રાખજે, તો ગુરુ માટે વેયાવચ કરજે, વેયાવચનો ભાવ રાખજે, બહુમાન રાખજે, સ્વાધ્યાય કરજે. આજે સ્વાધ્યાય પણ કરવો ને એ પણ એક પ્રકારનું તપ છે. કેવું આપણને એક ખ્યાલ આવે, આ બહુ મહત્વની વસ્તુ છે. જયારે આપણે પ્રતિક્રમણ કરીએ ને, 14નું પ્રતિક્રમણ કરીએ, ત્યારે આપણે એમ બોલીએ, 1 ઉપવાસ, 2 આંબિલ, 3 નિવી, 4 એકાસણા, 8 બિયાસણા, 2000 સજ્જાય કરી, તપ કરી પહોંચાડશોજી પૈઠિયો. બહુ જ આ જે વાત જે છે ને માર્મિક રીતે વિચારવાની છે. તમે એક બાજુ 1 ઉપવાસ કરો અને બીજી બાજુ 2 આંબિલ કરો, એટલે 2 આંબિલનું જે ફળ મળે ને એ 1 ઉપવાસથી મળે. 3 નિવી કરો, 4 એકાસના કરો, 8 બિયાસણા કરો, 8 દિવસ સુધી સળંગ બિયાસણા કરો, એનું જે ફળ મળે એ ફળ 1 ઉપવાસથી મળે. અને મસ્ત મજાની એક આગળ વાત જઈએ તો કે 2000 ગાથાનો તમે સ્વાધ્યાય કરો ને, 2000 ગાથાનો સ્વાધ્યાય કરો તો તમને 1 ઉપવાસનું ફળ મળે. એટલે કે 8 બિયાસનાનું જેટલું ફળ એટલું ફળ તમારું 2000 સ્વાધ્યાયની અંદર મળે. હવે કદાચ તમને ગાથા આવડતી હોય કે કદાચ ન પણ આવડતી હોય, બની શકે ન આવડતી હોય, તો રોજ અડધો કલાકનો નિયમ રાખો ને, મારે અડધો કલાક પણ સ્વાધ્યાય કરવો છે, અડધો કલાક પણ મારે ભગવાને બતાવેલા સૂત્રો વાંચવા છે, ભગવાને બતાવેલું આગમના રહસ્યો, પરમાત્માએ બતાવેલા જે રહસ્યો છે એ રહસ્યો મારે વાંચવા છે, જાણવા છે. એ અડધો કલાકનો પણ સ્વાધ્યાય કરવામાં આવે ને તો પણ તમે વિચાર કરો ને તો તમારો 15 દિવસની અંદર 2000 સ્વાધ્યાય થઈ જાય. એટલે આ બાજુ તમારાથી ઉપવાસ ના થઈ શકે સમજી શકાય છે, પણ અડધો કલાક સ્વાધ્યાય કરીએ તો કેટલું સારું રહે. અને એ સ્વાધ્યાયની અંદર ફાયદો કેટલો બધો ફાયદો. નંબર 1 ફાયદો, પેલું મન શાંત થાય. નંબર 2 ફાયદો, ભગવાનની આજ્ઞાનું પાલન થાય. નંબર 3 એ સાધનાના માધ્યમથી આગળ જતા કસાયોની હાનિ થાય.
દરેક લોકોને જોવાની આપણી દ્રષ્ટિ બદલાઈ જાય, મહાપુરુષોની સાથે આપણા સંબંધો થાય. આપણને છે ને સીએમ કે પીએમ ની સાથે સંબંધ કરવો ગમે છે. આપણને હરિભદ્ર સુરીશ્વરજી ભગવાન સાથે, હેમચંદ્રાચાર્યજી ભગવાન સાથે, ઉપાધ્યાયજી ભગવાન સાથે, ગણધર ભગવંતો સાથે, પરમાત્મા સાથે સંબંધ કરવો ગમે કે ન ગમે? વર્તમાન યુગમાં રહેલા વ્યક્તિઓની સાથે સંબંધ કરવો ગમે, એને જોવા ગમે, એને વાંચવા ગમે. તો આ તો મહાપુરુષો છે. કેવા મહાપુરુષ હરિભદ્રસિંહજી! એ બધા જ મહાપુરુષો ઉત્તમ પુરુષો છે. એ ઉત્તમ પુરુષોની સાથે જયારે જોડાવશો ને ત્યારે તમને સાચા માર્ગદર્શન મળશે. વર્તમાન કાળની અંદર મહાપુરુષો છે, ઉત્તમ આરાધકો છે, પણ આગળ જઈને ભૂતકાળના જે મહાપુરુષો છે ને એ આરાધક છે, સાધક છે. એ મહાપુરુષોની સાથે જયારે તમે જોડાશો ને ત્યારે તમને એ મહાપુરુષોના જીવનથી તમને કાંઈક નવી એક દિશા મળશે, નવા એક રસ્તા મળશે. આ મારે સ્વાધ્યાય કરું તો મને કેટલો બધો ફાયદો થાય. મને 8 બિયાસણા 15 દિવસની અંદર મારે આમ જોવા જાય તો 16 બિયાસણા કરવા પડે, 2 ઉપવાસ કરવા પડે. ન કરી શકું 2000 સ્વાધ્યાય કરું. તમે વંદિતું કર્યું હોય તો 50 ગાથાનું વંદિતું થાય. એ 50 ગાથાનું વંદિતું તમે 10 વાર બોલો એટલે 500, 20 વાર બોલો એટલે 1000, 40 વાર બોલો એટલે 2000. એટલે વંદિતું તમે 40 વાર બોલી જાઓ, 40 વાર વંદિતું બોલી જાઓ એટલે 2000 ગાથાનો સ્વાધ્યાય થઈ ગયો. 2000 ગાથાનો સ્વાધ્યાય બરાબર એક ઉપવાસનું ફળ. કેટલો મોટો ફાયદો થાય! સ્વાધ્યાય, વૈયાવચ, વડીલોની, અહીંયા તો શ્રમણ શ્રમણી ભગવંતોની, આપને તો કદાચ વૈયાવચનો લાભ મળે તો તનથી ન મળી શકે કદાચ, પણ મનથી તો મળે ને. આજે સવારે જાગ્રત થયા છો અને તરત જ દેરાસરમાં કે ઘરમાં ભગવાન હોય અને ભગવાન પાસે જાઓ અને પરમાત્માને પ્રાર્થના કરો કે હે ભગવાન, જ્યાં પણ શ્રમણ શ્રમણી ભગવંતો છે એ શ્રમણ શ્રમણી ભગવંતો સારામાં સારું સંયમ જીવન પાળે, એમને કોઈ જાતનો વિઘ્ન ના આવે. આવું દેરાસરમાં જઈને પરમાત્માની સમક્ષ પ્રાર્થના કરો કે ઘરના મંદિરમાં પ્રાર્થના કરો ને તો તમને વૈયાવચનો પણ લાભ મળી જાય. એટલે તનથી વૈયાવચ કરવી છે, પણ તનથી વૈયાવચ કરવાનો સમય નથી આપણી પાસે. મનથી વૈયાવચ કરો. કદાચ મનથી વૈયાવચ પણ ન થઈ શકે તો કદાચ તારી પાસે સમય અને બે ન હોય ને તારી પાસે જો સંપત્તિનો યોગ થયો હોય તો ક્યારેક ધનથી પણ વૈયાવચ કર. તું સ્વાધ્યાય કર, તું ધ્યાન કર, થોડુંક આત્માનું તો વિચાર. આખા બહુમાં પરિવારનું વિચાર્યું, શરીરનું વિચાર્યું, પણ થોડો ક્ષણ માટે તો તારા આત્માનો તો વિચાર કર. દીકરા મોટા થઈ ગયા, દીકરી મોટી થઈ ગઈ, એમના લગ્ન કરાવી દઈએ, દીકરાના લગ્ન કરાવી દઈએ, દીકરાના ઘરે દીકરા આવ્યા, એને સાચવીએ, એને સારું થાય, એને સારું થાય, મારા શરીરને સારું થઈ જાય, મને કોઈ પીડા ન રહે, મને પૈસો સારો મળી જાય, બધી જ ચિંતાઓ કરીએ છીએ. પણ એક વખત એવી ચિંતા નથી થતી કે ભાઈ આ આત્માનું શું થશે, આ ક્યાં રખડશે મારો આત્મા, કેવા દુઃખો ભોગવવા પડશે, કેવી પીડા ભોગવવી પડશે. થોડીક તો આત્માની દયા કર, થોડુંક ધ્યાન કર. થોડુંક ચિંતન કર, થોડુંક મનન કર અને આગળ ચાલીને થોડુંક કાયોત્સર્ગ કર. આ 12 પ્રકારના 6 પ્રકારના બાહ્ય તપ, 6 પ્રકારના અભ્યંતર. ભૂતકાળની અંદર જે પણ મહાપુરુષોએ આચર્યા છે એ સઘળા મહાપુરુષોને ભાવપૂર્વક વંદન. વર્તમાનની અંદર પણ જે મહાપુરુષો આવા તપ કરી રહ્યા છે એ મહાપુરુષોને પણ હું ભાવપૂર્વક વંદન કરું છું અને મનની અંદર એવી પ્રાર્થના ભગવાનને કરું છું કે પરમાત્મા મારે પણ આવો તપ, સારામાં સારા કોટીનો તપ થાય, હું પણ પ્રાયશ્ચિત ગ્રહણ કરું, હું પણ વિનય રાખું, હું પણ વૈયાવચ કરું. આપણે શ્રીપાળ મહિનાના રાસની અંદર આગળ વધવું છે. એટલે સાધુ ભગવાનને કોઢિયા કીધા એટલે પોતે પછીના ભવની અંદર કોઢિયા બન્યા. એક સાધુ ભગવાનને પાણીમાં ડૂબોડી નાખ્યા, એના પરિણામે સ્વરૂપ એ આવ્યું, એનું પરિણામ એ આવ્યું કે પછીના ભવની અંદર એમને પાણીમાં ડૂબવું પડ્યું. પણ પૂર્વ ભવની અને એ જ વખતે એમના જ્યારે પાણીમાં મુનિ ભગવાનને ડૂબાડ્યા ત્યારે એ જ વખતે
મૈણા એટલે પૂર્વ ભવમાં, આ ભવમાં મૈણા અને શ્રીપાળ, પૂર્વના ભવમાં શ્રીકાંત રાજા અને શ્રીમતી પત્ની, બંનેને પૂર્વના ભવનો ઋણાનુબંધ નીકળ્યો. મૈણા એટલે એ શ્રીપાળની પૂર્વ ભવમાં પત્ની હોય છે, શ્રીમતી. એને પછીના પોતાના પૂર્વ ભવની અંદર પોતે આક્રોશ કરીને પણ પોતાના પતિને પાપ કરતા અટકાવે છે. બહુ ત્યાં એક મહત્વની વસ્તુ છે કે પૂર્વના ભવની અંદર શ્રીકાંત રાજાને અત્યંત પાપ કરતા, એમના પર ગુસ્સો શ્રીમતી રાણીએ ઘણો કર્યો કે તમે આ બહુ જ ખોટું કરો છો, તમારાથી આ ન જ થાય, કડક શબ્દોમાં કીધું. પણ પાછી પ્રીતિ પણ બહુ જ હતી. એમનું બાહ્ય આચાર ભલે શ્રીકાંત રાજાનું ખરાબ, જીવન પણ ખરાબ, શ્રીમતી રાણી એના ઉપર અત્યંત આક્રોશ પણ કરે, છતાં પણ અંદરથી પ્રીતિનો ભાવ હતો. એના જ પરિણામે પછીના ભવની અંદર મૈણા કે શ્રીપાળના પત્ની તરીકે થયા. શ્રીપાળને કોઢ મોહનીયનો, શ્રીપાળના કર્મનો ઉદય, શ્રીપાળના કર્મનો ઉદય કે એમને પૂર્વના ભવની અંદર સાધુઓની આ રીતે નિંદા કરી એટલે એના કારણે એમના પરિણામની અંદર દુઃખ આવ્યું. એ શ્રીકાંત અજીત સેન રાજા, જે સાધુ ભગવાન જે અવધિ જ્ઞાનથી એમને જવાબ આપી રહ્યા છે અને કે પૂર્વ ભવમાં આ કર્યું, એના પરિણામે તમને આ ભવમાં આ બધું થયું. એટલે કે મહાત્માને કોઢિયા કીધા એટલે કોઢિયા બન્યા, મહાત્માને પાણીમાં ડૂબાડ્યા એટલે એમને પાણીમાં ડૂબવું પડ્યું. અને આગળ ચાલીને કે તમે નવપદની જે આરાધના કરી અને એના પ્રભાવે, નવપદની આરાધનાના પ્રભાવે પૂર્વ ભવની અંદર એ મુનિ ભગવાન પાસે ગયા. મુનિ ભગવાન પાસે જઈને હવે અમે એમ કે છે કે ભાઈ આ પાપમાંથી બચવા માટેનો ઉપાય શું? રાણીને ચિંતા થાય છે કે ભાઈ મારા શ્રાવક દ્વારા એટલે કે રાજા દ્વારા ખરેખર બહુ મોટું પાપ થઈ ગયું છે અને આ પાપ જો ઉદયમાં આવશે ને તો ભવિષ્યમાં બહુ દુઃખી થઈ જશે. રાણી મહાત્મા પાસે ગયા છે અને મહાત્માને જઈને વિનંતી કરે છે, ભગવાન પાપ બહુ મોટું થઈ ગયું છે, એનું કોઈ પશ્ચાતાપ, એનું કોઈ પ્રાયશ્ચિત, એની કોઈ વિધાન. ત્યારે મુનિ ભગવાન એમ કે છે કે ભાઈ પાપ તો એટલું બધું મોટું કર્યું છે કે હવે આ પાપ છૂટશે તો નહીં, ભોગવવું તો પડશે. પણ હા, કે તમે હવે નવપદનું ધ્યાન કરો, નવપદ ઉપર આ બહુમાન ભાવ કરો, તો કે એના પ્રભાવે આ પાપ જે છે ભવિષ્યમાં ઉદયમાં આવશે તો એકદમ મંદ રસ વાળું ઉદયમાં આવશે અને નીકળી જશે. એટલે એ પછીના ભવની અંદર, પછીના સમયની અંદર એમને નવપદ ઉપરનો એટલો બહુમાન ભાવ કે જે બહુમાન ભાવના પ્રભાવે પછીના ભવની અંદર એ પોતે શ્રીપાળ અને મૈણા બને છે. કોઈ પણ આરાધના ઉપર જ્યારે છે ને ભગવાનની આજ્ઞાની સાપેક્ષતા રહેશે ને, એ આરાધના બહુ જ ફળ આપશે. જ્યાં તમે ભગવાનની આજ્ઞાને નિકંદન કરી નાખ્યું, જ્યાં આપણે ભગવાનની આજ્ઞાની સાપેક્ષ ન રહ્યા અને બહાર નીકળી ગયા, પછી આરાધના ગમે એટલી પણ મોટી કરવામાં આવે પણ એ ભગવાનની આજ્ઞાની બહાર જઈને કરો છો એનો કંઈ જ ફાયદો નહીં. ફાયદો ક્યારે? ભગવાનની આજ્ઞામાં રહીને કરો ત્યારે ફાયદો. શ્રીપાળે ભગવાનની આજ્ઞામાં રહી અને તપ કર્યો છે, જપ કર્યો છે, ધ્યાન કર્યું છે, ભગવાનની આજ્ઞાની બહાર નથી ગયા. નિરંતર આ સેવન કરવાનું છે. કોઈ પણ આરાધના, કોઈ પણ સાધના તમારા જીવનની અંદર હોય, એ આરાધના અને સાધના નિરંતર હોવી જોઈએ. સામાયિકનો નિયમ છે, શરીર બેસી શકે એવું નથી, છતાં પણ સામાયિકમાં બેસવાનું છે. આજે દેહ છૂટે પણ મારો નિયમ ન છૂટવો જોઈએ. આ દેહને તો હું ગમે એટલું સાચવું છું, સાચવવાનું છે, પણ છતાંય આમાં હું મારા નિયમોને ન સૂચવું, મારા પરિણામોને ન સૂચવું, મારી પરિણતિને ન સૂચવું, ન સાચવું તો કેવી રીતે ચાલે? કોઈ પણ આરાધના કરવાની એ ભગવાનની આજ્ઞાની સાપેક્ષ થઈને કરશો ને ચોક્કસ એ આરાધના ફળ આપશે. અને આગળ ચાલીને એ આજ્ઞાને નિરંતર પૂર્વક આ સેવન કરવાની છે.
અને આગળ એ આરાધનાને રોજ કરવાની છે અને બહુમાનપૂર્વક કરવાની છે. એ આરાધનાની અંદર બહુમાન ક્યારે ઓછું ના થવું જોઈએ. તે ગઈકાલ તો કરી જ તું, તો તે ગઈકાલે જ પૂજા કરી હતી, આજે પાછી પૂજા, ગઈકાલે જ સામાયિક કર્યું હતું, પાછું આજે સામાયિક, ગઈકાલે જ પુસ્તક વાંચ્યું હતું, આજે જ પાછું વાંચવાનું. તો તું રોજ વાપરતો નથી, રોજ કલાકો સુધી મોબાઈલ જોતો નથી, રોજ ટીવી જોતો નથી, રોજ ધંધો કરવા માટે જાય છે 8-8 કલાક ઓફિસમાં બેસતો નથી. કેમ તને ત્યાં વિચાર નથી આવતો કે ગઈકાલે 8 કલાક ઓફિસમાં બેઠો હતો, આજે 8 કલાક બેસવાનું, આજે 8 કલાક બેસવાનું? કેમ ક્યારે તને વિચાર ના આવ્યો? અને જ્યારે ભગવાનની આજ્ઞાને નિરંતર સેવન કરવાનું હોય ત્યારે જ તને આ વિચાર આવ્યો. જે પણ આજ્ઞાને તું પાલન કરે છે એ આજ્ઞાને તારે નિરંતર સેવન કરવાની છે. દુઃખ પડશે, કષ્ટ પડશે, પણ સમાધિ આપવાની છે. એક બેને પરિવારની અંદર અત્યંત શ્રાવકનો સ્વભાવ છે ને, બહુ જ ગુસ્સાવાળો, અત્યંત કોપ. તમે કલ્પના ન કરી શકો. સાધુ ભગવાન પાસે એ બેન જાય, સાધુ ભગવાન પાસે બેન બેસેલા હોય ને ભાઈ આવે ને, તો સાધુ ભગવાનની વચ્ચે પણ એ બેનને કેટલું જોર જોરથી બોલે. તને ખબર નથી પડતી, તું અહીંયાથી ઊભી થા, ચાલ ઘરે જા, કેમ અહીંયા બેસી રહી છે, ક્યારે તારામાં બુદ્ધિ આવશે? કડવા વચનો, એટલે અઢળક કડવા વચનો. સમભાવથી સહન કરે આ કાળની અંદર, ધન્ય છે. એ બેન કોઈ ગુરુ ભગવાનના મુખેથી જાણ્યું કે ભાઈ આપણા કર્મના ઉદયના કારણે એમ થાય, એટલે એમને ભગવાનના વચનો જાણવા માટેની ઈચ્છા થઈ. પોતે ઘરમાં બેસીને છુપાવીને પોતે ભણે. શ્રાવકને છુપાવીને સંપત્તિ ઘણી બધી કદાચ ભેગી સંસારમાં કરવા વાળા ઘણા બધા હશે. શ્રાવકથી છુપાવીને પૈસા ભેગા કરવા વાળા સંસારમાં ઘણા બધા મળશે. પણ કે શ્રાવકથી છુપાવીને જ્ઞાનના વારસાને સાચવવા માટેનો પ્રયત્ન કદાચ કોઈ ઉત્તમ શ્રાવિકા જ કરતા હોય. શ્રાવકને નથી ગમતું, ઘરમાં ચોપડી પડી હોય તો પણ ફાડી નાખે, ધર્મની કોઈ કર્મના ઉદયના કારણે. એમાં કોઈ શ્રાવકનો દોષ કાઢવો કે એ કરવું એ કોઈ જ નહીં, પણ કોઈ કર્મના ઉદયના કારણે ચોપડી પણ પડી હોય તો ફાડી નાખે ને ફેંકી દે. એવા સમયની અંદર છુપાવીને જીવ વિચાર કર્યા, દંડક કર્યું, 9 તત્વ, 3 ભાષ્ય, 6 કર્મગ્રંથ, પંચસંગ્રહ ભાગ 1, પંચસંગ્રહ ભાગ 2. એક વખત પોતે બપોરે પોતે વાંચતા હોય છે અને અચાનક શ્રાવક ઘરે આવે ને ચોપડી હાથમાં જોવે, અને એ ગુસ્સો ચોપડી બાળી નાખી. એટલો ભયંકર કોટીનો ગુસ્સો કર્યો, છતાં પણ બીજા દિવસે પોતે છુપાવી અને સાહેબજી પાસે ગયા અને સાહેબજીને જઈને એમ કે સાહેબ મને પ્રાયશ્ચિત આપો, મારાથી ભૂલ થઈ ગઈ, મારાથી ભૂલ થઈ ગઈ, મારા કારણે કસાય થયો અને મારા કારણે એક પુસ્તક બળી ગયું, મને એનું પ્રાયશ્ચિત આપો. પ્રાયશ્ચિત દીધું. કાળાંતરે જતા એ શ્રાવકને કેન્સરની બીમારી આવી, અને એ વખતે જે સેવા અને જે પ્રેમ અને જે વાત્સલ્ય એ શ્રાવિકાએ આપ્યું, શ્રાવકના આંખમાંથી આંસુ નીકળી ગયા. ચોગાર આંસુ રડે શ્રાવક કે આખી જિંદગી માત્ર ને માત્ર મેં તને દુઃખ જ આપ્યું, માત્ર ને માત્ર મેં તને પીડા આપી, અને કોઈ કાળે તે મને એમ નથી કીધું, મારી સામું પણ નથી બોલી. આંશિક પણ તે મારા પર એમ તિરસ્કાર પણ નથી કર્યો, માત્ર તે મને વાત્સલ્ય જ આપ્યું. કોઈ કાળે તે મારી ભૂલ ના જોઈ, તે કોઈ કાળે મને તે મારી ભૂલ છે એવું બતાવ્યું પણ નહીં. હું જે પણ મારું બધું જ તે સહન કર્યું.
છેલ્લે એ શ્રાવિકા સમાધિ આપે છે. એમ કે છે કોઈ વિચાર નહીં કરો, તમારું કઈ વાંક જ નતો. એ તો મારું ખરાબ કર્મ હોય તેમાં તમે શું કરો? તમે તો નિમિત્ત હતા ખાલી. હવે કોઈ આવા મનમાં વિચાર ના કરો, ભગવાનની આજ્ઞાને ભગવાનનું ધ્યાન કરો. છેલ્લે છેલ્લે જે પોતે એમ કે છે કે મારા જીવનમાં તો મેં કોઈને સદગુરુ ભગવાન નથી બનાવ્યા, પણ મારે હવે તને સદગુરુ માનવા છે. મારે તું જે પ્રમાણે મને આરાધના કરાવે, સાધના કરાવે, તું જે પણ કરાવે એ જ મારે કરવી છે. એક છેલ્લી ક્ષણોની અંદર જે મનનો ભાવ બદલ્યો, મનની પરિણતિ બદલી ગઈ, આખું જીવન કસાયમાં ગાળ્યું, આખું જીવન દોષમાં ગાળ્યું, છતાંય છેલ્લી ક્ષણોને છેલ્લી પળોને આમ આમ આરાધના કરી લીધી કહેવાય. શ્રાવિકા એ હોય કે શ્રાવક ખોટા માર્ગ ઉપર પણ કદાચ ક્યારેક હોય ને તો એને સાચા માર્ગ ઉપર લાવવા માટે પોતે સહન પણ કરતા હોય. ક્યાં આપણી પાસે આવું સત્વ, ક્યાં કોઈ આપણે નિરંતર આરાધના આવી કરી શકીએ? આપણને દુઃખ આવે, આપણને પીડા આવે, આપણને કોઈ કષ્ટ આવે તો આવી આરાધના આપણે સારું રાખી શકીએ? શ્રીફળ બનવું છે પણ નવપદની આરાધના નથી કરવી. મૈણા બનવું છે પણ મૈણા જેવો કર્મના ઉપર સિદ્ધાંત ઉપર વિશ્વાસ નથી રાખવો. જે પણ પરિસ્થિતિ સર્જાય છે બધું જ મારા દુઃખના ઉદયથી, મારા કર્મના ઉદયથી છે, કોઈ વ્યક્તિ નિમિત્ત નથી. આવું માનવું જ નથી. અને એ વ્યક્તિ ઉપર દોષ, એ વ્યક્તિ ઉપર તિરસ્કાર, એ વ્યક્તિ ઉપર આક્રોશ, બોલવામાં બાકી કાંઈ નહીં રાખવાનું. ઝઘડા ઝઘડા ઝઘડા. તારે મૈણા બનવું નથી અને મૈણાના સુખ જોવે છે, શ્રીફળ બનવું નથી અને તારે શ્રીફળ જેવું રાજ્ય જોવે છે. ક્યાં મેળ પડે તને યાર? તું નવપદની આરાધના કર, નિરંતર આરાધના કર, આદર રાખ, આદરપૂર્વક બહુમાનપૂર્વક કર. મારા ભગવાને કહ્યું છે મારે કરવાનું છે. કોને કહ્યું તને કરવાનું? ભગવાને કહ્યું છે. હા, કરીશું. ભગવાન કે તો મારે કરવાનું જ હોય ને. નોકર શેઠને ખુશ રાખવા માટે તેને બધું કરે. નોકર શેઠને ખુશ રાખવા માટે તેને બધું જ કરે. ઓલા બધા કાર્યકર્તાઓ સીએમ ને કે પીએમ ને ખુશ રાખવા માટે તેને બધું જ કરે, દોડધામ કરે. તું તારા પરમાત્માને ખુશ રાખવા માટે તારા પરમાત્માની આજ્ઞા પ્રમાણે કાંઈ નહીં કરે? નાની પણ આરાધના નહીં રાખે. તારો નાનો નિયમ પણ ખરેખર છે ને તને મોક્ષ અપાવશે. નાનો નિયમ પણ તને મોક્ષ અપાવશે. હવે એક નાનો નિયમ લે, એક નાનો અભિગ્રહ લે, નાનો તપ કરવો છે બસ. એ નાનો તપ એટલે આંબીલ, એકાશનું, પિયાસનું ઉપવાસ એવું કાંઈ નહીં. બસ એક નાનો તપ કરવો છે કે જેમાં મારે ભોજનના દ્રવ્યો ઓછા હોય, મારી કોઈ ડિમાન્ડ ના હોય, મારે અઠવાડિયું થાય ને એક વીકમાં એક સામાયિક તો કરવું છે. મારે મહિનામાં ભલે થોડાક ભગવાન દૂર હશે, 2 કલાક 3 કલાક ફરવા કેવા જઈએ છીએ? નથી જતા ફરવા માટે? ફરવા જઈએ જ છે ને. એક દિવસ પરિવારની સાથે સંયુક્ત રીતે પરમાત્માના દેરાસરમાં જઈને ભક્તિ કરવી છે. એક દિવસ એવો થાય કે પરિવારના બધાની સાથે બેસીને એક સામાયિક કરવું છે. એક દિવસ એવો આવે પરમાત્માની બધા સાથે બેસીને પરમાત્માની જ્ઞાન દૃષ્ટિ કરવી છે. કોઈક દિવસ એવો આવે કે બધા ભેગા થઈને ક્યાંક બીજા જીવને સાતા આપવામાં નિમિત્ત બનવું છે. ક્યાંક બધા પરિવારના વ્યક્તિઓ ભેગા થઈને એવો એક સંકલ્પ કરવો છે, ક્યાંય કોઈ બીજા ઉપર આવેશ નહીં કરવાનો, કસાય નહીં કરવાનો. અને કદાચ જો કસાય થઈ જાય, કદાચ સંસાર છે કસાય થઈ જાય તો એના પરિણામે એના પ્રાયશ્ચિત સ્વરૂપે એના પ્રાયશ્ચિત સ્વરૂપે નાનો સરખો તપ. લગ્ન થયા, શ્રાવિકા ધર્મિષ્ઠ શ્રાવક પાસે ગયા અને શ્રાવકને જઈને એમ કે છે બને ત્યાં સુધી કસાય નહીં કરું, પણ સંસારમાં છું, કદાચ જો કસાય આવી જાય તો એના પશ્ચાતાપ રૂપે હું બીજા દિવસે છે ને આમિલ કરીશ, મને આટલી અનુમતિ આપો. લગ્ન પછી શ્રાવિકા શ્રાવકને આ કે છે
અને ત્યારે શ્રાવક પણ સામે બહુ જ આરાધક અને ધર્મિષ્ઠ એમ કે છે કે ભાઈ હું ક્યારે પણ તારા કસાયમાં નિમિત્ત નહીં બનું, અને છતાં પણ જો કસાયમાં તારા કસાયમાં હું નિમિત્ત બનીશ ને તો એના પશ્ચાતાપ રૂપે હું આંબિલ કરીશ. એ શ્રાવક શ્રાવિકા છે ને એ વર્તમાન કાળના શ્રીપાળ અને મૈણા કહેવાય. ખાલી માત્ર જોડાઈ જાઓ એટલે શ્રીપાળ મૈણા ન બનાય, જ્યારે એકબીજાના આત્માની સાથે જોડાઈએ ને ત્યારે શ્રીપાળ અને મૈણા બને. અજીતસેન રાજાએ ઉપદેશ આપ્યો. અજીતસેન રાજાએ ઘણો બધો ધર્મની વાતો કરી, ઘણા બધા કર્મની વાતો કરી, કર્મનો બંધ કેવી રીતે થાય એની પણ સિદ્ધાંતો સમજાવ્યા. આગળ નિરંતર આરાધના કેવી રીતે વધે એનું પણ માર્ગદર્શન આપ્યું. અને પછી શ્રીપાળ મહારાજાને એમ કે છે કે રાજન, કે પૂર્વના ભાવમાં તો કદાચ તમારી પાસે શક્તિ અને સામર્થ્ય ઓછું હતું, એટલે એના કારણે તમે નવ પદનું સવિશેષ ઉજવણું ન કરી શક્યા, સવિશેષ ઉજવણું ન કરી શક્યા. અને અત્યારે તમારી પાસે શક્તિ પણ છે, અને સંપન્નતા પણ છે, અને સત્તા પણ છે. તમે ધારો એટલે જૈન શાસનની જાહો જલાલી અને નવ પદનું જગતની અંદર બહુમાન કરાવી શકો. અને પછી એ શ્રીપાળ મહારાજાએ જે નવ પદના જે તપ, ઉજવણું અને કરી અને શાસનની જે ચાહો જલાલી કરી, ચારિત્ર સ્વીકાર કરવાનું સામર્થ્ય નહોતું, એટલે એના કારણે એ ભાવમાં ચારિત્ર સ્વીકાર ન કરી શક્યા. પણ પછી નવ ભાવ સારી આરાધના અને સાધના કરી નવ પદ પછી શ્રીપાળ મોક્ષની અંદર જશે. કે ક્યાં શ્રીકાંત અને ક્યાં શ્રીપાળ, ક્યાં શ્રીકાંત અને ક્યાં શ્રીપાળ, એ શ્રીકાંત અને શ્રીપાળ બનાવનારું તત્વ પદ હતું નવ પદ. શ્રીકાંતમાંથી શ્રીપાળ બનાવનારું પદ એટલે નવ પદ. મસ્ત મજાની આરાધના, મસ્ત મજાની સાધના, આરાધ્ય ભગવાન, આરાધક ગુરુ ભગવંતો અને આરાધનાનો માર્ગ, આરાધનાનો માર્ગ આ શ્રીપાળ મહારાજા જેવા ઉત્તમ મહાપુરુષો હતા. નવ પદનું મહાત્મ્ય આપણે લીધું. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, આ રીતે નવે નવ પદનું વિવેચના કરી બનવા જોગ છે. ભગવાનની આજ્ઞા બહાર ક્યાંક જતા રહ્યા હોઈએ, ભગવાનની આજ્ઞાની બહાર ક્યાંક એક વચન સંભળાઈ ગયું હોય, ક્યાંક વચન બોલાઈ ગયું હોય જેમાં ભગવાનની આજ્ઞા ન હોય અને એક પણ અક્ષર બોલાયો હોય, તો અંતરથી મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. આપણે બધાએ સારી આરાધના કરી, સારી સાધના કરી, સારા સ્વાધ્યાયની અંદર જોડાયા. આપની પણ પૂરી પૂરી અનુમોદના. બસ આ સ્વાધ્યાયને, આ પ્રભુના વચનોને જીવનમાં વાગોળજો, આ પ્રભુના વચનોને જીવનમાં માનજો. પરમાત્માને એટલી જ પ્રાર્થના કરજો કે પરમાત્મા ક્યાંય પણ મારા થકી જગતનું ક્યારે પણ અહિત ન થાય, હું જગતનું હિત ન કરી શકું, પણ પરમાત્મા મારા થકી આ જગતનું ક્યારે પણ અહિત ન થાય, મારા થકી ક્યારે પણ જગતના જીવનને નુકસાન ન પહોંચે, એવું એક પરમાત્માને પ્રાર્થના કરવાની. બહુ સારામાં સારી રીતે જીવનની અંદર આગળ વધવાનું, ધર્મમય જીવન જીવજો, આનંદમય જીવન જીવવાનું. અને જેટલું પણ આરાધના દિન પ્રતિદિન વધતી જાય એટલી આરાધનાને આપણે દિન પ્રતિદિન વધારતા જવાની. ગઈકાલે આપે પ્રશ્ન પૂછ્યો તો કોઈ કે ચારિત્ર અને ચરિત્રમાં શું ફરક? પૂજ્ય ભગવંતે કહ્યું છે કે ચારિત્ર એટલે વર્તમાન કાળની અંદર તમે સારામાં સારું જીવન જીવો એને ચારિત્ર કહેવાય. અને જ્યારે તમારું જીવન સારામાં સારું હોય અને જગત જ્યારે તમને આદર્શ પુરુષ તરીકે જુએ પછી તમારું જે જીવન હોય એને ચરિત્ર કહેવાય. જે મહાપુરુષો સારામાં સારું જીવન જીવીને ગયા હોય, સારામાં સારી આચરણા અને સારામાં સારું પાલન કરીને ગયા હોય, એ મહાપુરુષનું ચરિત્ર કહેવાય. અને વર્તમાનમાં જીવાતું હોય એને ચારિત્ર કહેવાય. પછી કાલે એક પ્રશ્ન આપનો હતો, કઠોળ સચિત કે અચિત? ત્યારે કાલે પણ આપણે કહ્યું હતું કે કઠોળ જે છે એ અચિત છે, પણ એની યોની સચિત કહેવાય. યોની સચિત એટલે શું?
કે એને નિમિત્તો મળશે એટલે ફરીથી ઉત્પન્ન થઈ શકશે. અત્યારે એમાં જીવ નથી, અત્યારે એ જીવ વગરનું છે, પણ એને નિમિત્તો મળે તો જીવોને જન્મ આપે. એને નિમિત્ત મળે તો જીવોને જન્મ આપે, આપી શકે એવી યોગ્યતા પડી છે, એટલે એને યોની સચિત કહેવાય. જીવ સચિત નથી, જીવ અચિત છે, ચોખ્ખો છે. એ ચોખ્ખો એને નિમિત્ત મળે તો પણ ઉગી ના શકે, એટલે આપણે એ ચોખાને મુનિ ભગવંતોને વધાવીએ છીએ. મુનિ ભગવંત બીજા કઠોળને સ્પર્શ નથી કરતા, કે પૌસારથી હોય એ બીજા કઠોળને સ્પર્શ નથી કરતા. એનું કારણ એ નથી કે એમાં જીવ છે, એનું કારણ એ છે કે એમાંથી જીવોને ઉત્પન્ન થવાની યોગ્યતા છે, એટલે યોની સચિત છે, એના કારણે નથી સ્પર્શના થતી. બરાબર. આપ સર્વે આરાધકોની ખરેખર અંતરથી ભાવપૂરી અનુમોદના. બસ જેટલું ભગવાનની આજ્ઞામય જીવન જીવાય અને જેટલું સાચામાં સાચું શ્રાવક બનાય એટલો આપણે બધા પ્રયત્ન કરવાનો. ક્યાંય ભગવાનની આજ્ઞા બહાર ન જઈએ, ભગવાનની આજ્ઞામાં રહીશું ને તો ખરેખર આનંદમાં રહીશું, જીવન પણ આનંદમય હશે અને ભવાંતરો પણ આપણા સુખમય અને પરિણામે મોક્ષ. અને જો ભગવાનની આજ્ઞાની બહાર નીકળી ગયા તો પરિણામે દુઃખી થઈશું. એટલે આટલા બધા દૂર રહ્યા છો, ક્ષેત્ર દૂર છે પણ ખરેખર ભગવાનને દૂર નહીં રાખતા, ભગવાનને હૃદયમાં રાખજો. જ્યાં પણ જાઓ, જે પણ ક્ષેત્રમાં જાઓ, સંપત્તિ મેળવવાની છે એમાં ના નહીં, પણ સંપત્તિની સાથે પરમાત્માને પ્રાર્થના કરવાની કે પરમાત્મા મને સદબુદ્ધિ પણ મારે જોઈએ છે, એ સદબુદ્ધિ પણ મને આપજે, સમ્યક સમજ પણ મને આપજે. અને એ સમ્યક સમજને આગળ લઈને વધવાનું છે, અને એ આગળ વધતા 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 સ્વ અને પર દરેક આત્માનું કલ્યાણ કરવાનું, અને આપણા થકી જગતના જેટલા પણ જીવોનું કલ્યાણ થાય, જગતના જેટલા પણ જીવોને સાચા મળે, જેટલા જીવોને સુખ મળે, એ દરેક જીવોના સુખમાં આપણે નિમિત્તભૂત બનવાનું છે. ફરીથી શ્રીપાળ મહારાજાને અને મૈણાજીને ભાવપૂર્વક વંદન. એમના થકી ઘણું જાણવા મળ્યું, છતાં પણ ક્યાંક આજ્ઞા બહાર જણાઈ ગયું હોય, મિચ્છામિ દુક્કડમ. મારા એક પણ વચનથી આપ લોકોને કઈ ઠેસ પહોંચી હોય તો પણ મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. પાણહારનું પચકાણ. પાણહાર દિવસની પચકાઈ અનથણા ભગણમ સહસાગરણમ મહત્તરાગરણમ સવસ્મય વિદ્યાગરણમ વસીરામી. દિવસની પચકાઈ ચૌવ્યમ પિયારમ દિવ્યમ પિયારમ દુવ્યમ પિયારમ અસણમ પાણમ કૈમમ સાઈમમ અનથણા સહસાગરણમ મહત્તરાગરણમ સવસ્મય વિદ્યાગરણમ વસીરામી. કાલે પારણાનો દિવસ. શું બોલવું હવે? કાલે પારણાનો દિવસ. 9 દિવસ આસક્તિ વગર રહ્યા છીએ, તો એ 10મા દિવસે પણ ભગવાન આસક્તિ વગર મારે રહેવું છે. 9 દિવસનું મેં આંબિલ કર્યું, 9 દિવસ મેં હોળી કરી, 9 દિવસ સુધી હું લુખ્ખું સુખ્ખું વાપર્યો. 10મા દિવસે લુખ્ખું સુખ્ખું વાપરવાનું સામર્થ્ય કે તો છે, સત્વ તો છે, પણ મારી પાસે ઈચ્છા નથી. પણ ભગવાન હવે આ પારણામાં આસક્તિ ન થાય અને હું અનાસક્ત ભાવમાં રહું, બસ એવું પરમાત્મા પાસે માંગવાનું. આખું જીવન મારું અનાસક્ત ભાવમાં રહે, અનાસક્ત ભાવમાં જીવન જીવું. બસ મને કોઈ સંસારના સુખની આસક્તિ ન થઈ જાય, એવા ઉત્તમ ભાવો સાથે આપણે બધા આગળ વધશું. જ્યાં પણ કોઈ પણ કાર્ય સેવા, કંઈ પણ કામ હોય, કંઈ પણ સંઘનું કામ હોય, આપના સંઘને કંઈ પણ કામ હોય, કોઈ પણ શ્રમણ ભગવંતો કે શ્રમણી ભગવંતોને ક્યાંય પણ ક્યારે પણ પ્રશ્ન પૂછાવો હોય, કોઈ પણ શ્રમણ ભગવંતો કે શ્રમણી ભગવંતોને ક્યારે પણ આપને કંઈક પ્રશ્ન પૂછાવો હોય, આપના જીવનની અંદર આગળ વધવામાં કંઈ પણ સદગુરુ ભગવંતોનું માર્ગદર્શન તો આપણને મળે જ છે. ક્યાંય પણ અમે એમાં નિમિત્તભૂત બની શકીએ તો અમને પણ કંઈક હોય તો આપ કહેજો, વિના સંકોચે. બસ શાસનની સેવા સારામાં સારી આપણા થકી થાય એટલી બધા આપણે શાસનની સેવા કરવામાં આપણે નિમિત્ત બનવાનું છે, અને બધાએ એકબીજાની આંગળી પકડી અને મોક્ષના દરવાજા સુધી પહોંચવાનું છે. સંસારનો સમુદ્ર બહુ મોટો છે, અગાધ છે, આંગળીઓ પકડ્યા વગર બહાર નીકળી શકાતું નથી, નીકળી શકાશે નહીં. બસ સારામાં સારી રીતે આંગળી પકડી એકબીજાને સપોર્ટ કરી અને પરિણામે બધાના આત્મા મોક્ષમાં જલ્દીમાં જલ્દી પહોંચે
એ રીતે આરાધના કરશું. મિચ્છામિ. કોઈ પ્રશ્ન છે? પ્રણામ કુંજભાઈ. પ્રણામ. મને એક પ્રશ્ન છે, તપને વિશે છે કે જ્યારે આપણે એક તપ ચાલતું હોય અને એમાં બીજું તપ જ્યારે કરીએ તો અમારે કલ્યાણક તપ ચાલે છે અને એમાં વર્ધમાન તપને 10મી ઓળી કરી, તો એ દરમિયાન જે મારા કલ્યાણકના દિવસો આયા તો તે આપણે કેવી રીતે એને વાળવા? હવે આપને જવાબ હું કેવી રીતે આપું? આપ મારો નંબર લઈ, હું કાલે તમને આ જવાબ આચાર્ય ભગવાનને પૂછાવી લઈએ કે વર્તમાન તપની ઓળી ચાલે છે, 10 ઓળી ચાલે છે. નિકુંજભાઈ, આજે જ પતિ એની એટલે આગળથી 2 દિવસ પહેલા ઉપાડ્યું હતું અને આ ઓળીની સાથે જ થઈ અને આજે પણ કલ્યાણક હતું, રાઈટ? મારે પણ આજે મેં ચૈત્રી પૂનમની પણ આરાધના કરી અને મારો છેલ્લો દિવસ વર્ધમાન તપનો એટલે એની પણ ક્રિયા કરી. અને વચ્ચે જે મહાવીર સ્વામી ભગવાનનું જન્મ કલ્યાણક હતું ને, ત્યારે મેં એમની કલ્યાણકની પણ વિધિ કરી લીધેલી, કારણ કે એ દિવસે પણ અમારે આંબિલ તો હતું જ, એટલે એકાશના કરતા ઉપર હતું, એટલે મેં એ તો ગણાય જાય, એટલે આપે પૂછવા માટે કહ્યું, એટલે તમારો નંબર આપો ને તો હું લખી લઉં. 9228 9228 9228 હા 9228 46 46 35 35 48. 35 આપ મને ફોન કરજો તો હું મારા સાહેબને પૂછીને આપને. છેલ્લો કયો નંબર બોલ્યા? 48. હા 3548. સાંજ સુધી છે ને મારા સાહેબને પૂછી અને તમને જવાબ આપી દઈશું. થેન્ક યુ વેરી મચ નિકુંજભાઈ, અને આપની ખૂબ ખૂબ અને મોજના ખૂબ જે વસ્તુ નથી ખબર એ ઘણી બધી વસ્તુઓ તમારી પાસેથી જાણી છે, અને ખૂબ તમને ફરી સાંભળવા મળે એવી અમે ઈચ્છા રાખીએ છીએ. ખૂબ અનુમોદના. નિકુંજભાઈ, એવું થાય છે કે તમારી પાસે બસ ભણવા જ બેસી જઈએ એવું લાગે છે. એટલે ખરેખર તમે એવી સરસ રીતે પીરસ્યું છે ને કે આમ એમ થાય કે અહીંયાથી ઉઠવાનું મન નથી થતું, અને એમ થાય કે બસ ભણ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ. જીવનમાં આપે જેટલું જેવી રીતે અમને કહ્યું એવું બસ અમારા જીવનમાં બધું ઉતરે અને બસ આ માર્ગમાં, પ્રભુના માર્ગમાં આગળ વધીએ. નિકુંજભાઈ, કોઈ પણ ક્વેશ્ચન હોય તો ફોન કરી શકાય તમને? હાજી, કરી શકાશે. ક્યારે પણ કઈ પ્રશ્ન હોય ને તો આપ મને પૂછો, મને ખ્યાલ હશે ત્યાં સુધી હું જવાબ આપીશ, નહીં ખ્યાલ હોય તો હું મારા સાહેબને પૂછીને પણ આપને જવાબ આપી દઈશું. ચોક્કસ. આ તમારો કોન્ટેક્ટ નંબર છે, બરાબર? હાજી. હા. અને કયા ટાઈમે કરવો આપને ફોન, એટલે કયા ટાઈમે આપણે અવેલેબલ હોય? તમે ત્યારે વોટ્સઅપમાં મેસેજ મૂકી દેજો ને, તો હું જોઈ લઈશ અને હું તમને 1 દિવસમાં કે 2 દિવસમાં જવાબ આપી દઈશું. જરૂર. બરાબર છે. આપ સગડા આરાધકો છો, જલ્દીમાં જલ્દી આગળ વધો અને સારી સાધના કરો, સારી આરાધના કરો. બસ એવા ભાવો સાથે પ્રણામ બધાને. પ્રણામ. નિકુંજભાઈ, મને એક સવાલ છે. આપણે જાણીએ છીએ કે શ્રીપાળ રાજા 9 ભવ કરીને મોક્ષે જશે, પણ મૈણાસુંદરીનું કશું? એનું મૈણાસુંદરીનું છે ને વર્ણન મેં વાંચ્યું, પણ મૈણાસુંદરીનું વર્ણન વાંચવામાં નહીં આવ્યું, એટલે હું નહીં બોલ્યો. શ્રીપાળ રાજાના રાસની અંદર જે છે ને લખાણ કર્યું છે એ રાસમાં, એમાં મૈણા આવે છે. પણ આમ પ્રેરણા તો જુઓ, શ્રીકાંતના ભવમાં પણ પ્રેરણા તો શ્રીમતીએ કરી હતી ને શ્રીપાળના ભવમાં પણ પ્રેરણા કરનાર ને શું કહેવાય કે એ બધું તો મૈણાસુંદરી છે, પણ એમનું જણાવેલું નથી કે મૈણા કેટલા ભવ પછી મોક્ષે જશે. લખેલું છે કે 9 ભવ પછી એ સારી આરાધના કરીને 9મા ભવે એમનો મોક્ષ થશે.
હા એ રાસમાં છે. હા 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 બરાબર છે. આત્મા છે રહ્યું, પણ આમાં એનું વર્ણન નથી આવતું એટલે આપણે નહીં કહી શકાય. છતાંય કોઈ કઈ નહીં. ગીરત હશે તો ખ્યાલ પૂછે તો હું આપને પૂછી અને જવાબ અપાવીશ. જી 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 રાસમાં ખૂબ ખૂબ આભાર. જી નવો અને ગૌ ખૂબ પછી જાણવું છે. ખૂબ અનુમોદના આપની, બહુ જ સુંદર રીતે સમજાવ્યું ને આમ 9 દિવસને એકદમ ભાવમય બનાવી આપ્યા આપે ને એના માટે ખૂબ ખૂબ અનુમોદના આપની ને બધા તપસ્વીઓ તમારે જો. આપનું આ જે રેકોર્ડિંગ છે સાહેબજી આપણને મળશે, કારણ કે ગઈકાલનું રહી ગયું છે 14ના હિસાબે પ્રતિક્રમણના કારણે. આ છે લગભગ એ વિરેનભાઈ હા કદાચ આપીને હા વિરેનભાઈ જ તમને આપીને. છે ને મળી જશે અમારા સંઘ તરફથી. જરૂર જીએચજીસી મોકલાવી આપશે જરૂર. શૈલેષભાઈના થ્રુ તમને લોકોને બધાને મળી જશે. ખૂબ 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 અનુમોદના, કારણ કે આ તો વારે ઘડીએ સાંભળવાનું મન થાય એવું છે ને ઘણું જ શીખવાનું, બસ આમાં સાંભળીને પણ ઘણું શીખવાનું મળે છે, એટલે મળે એવું છે. નિકુંજભાઈ મળશે એ ખબર નહીં પડી, મળશે કેવી રીતે એમ કે વેબસાઇટ ઉપર જોવાનું કે એમ? એટલે યુટ્યુબ ઉપર છે ને અપલોડ કરી દેશું અમે લોકો, અને અચ્છા. પછી જે લિંક છે ને યુટ્યુબની એ બધાને મોકલી આપશો. જરૂર. પ્રણામ જયજેન્દ્ર. ભૂમિ દોશી બોલું છું JSCC થી. મેં છે ને આજે બધા દિવસની યુટ્યુબમાં લિંક કરી દીધી છે, ખાલી આજના જ સ્વાધ્યાયની હવે બાકી છે, અને એ પણ બધી થઈ જાય ને એટલે શૈલેષ અંકલને પણ હું મોકલાવી દઈશ એક જ સાથે બધી લિંક. અને અન્ટિલ દેટ તમે યુટ્યુબમાં જઈને જસ્ટ નિકુંજભાઈ શાહ કરીને પણ સર્ચ કરશો ને તો મળી જશે તમને. જરૂર. બહુ સરસ, બહુ સરસ. પ્રણામ. ખૂબ ખૂબ હેલો ખૂબ ખૂબ આભાર. પ્રણામ પ્રણામ. સુખ સતામાં રહેજો. પ્રણામ, સુખ સતામાં રહેજો. પ્રણામ સાહેબ, બહુ અદ્ભુત સાહેબ, બહુ જ મજા આવી. આનંદ 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 સાહેબ. વહેલા વહેલા પધારો અમેરિકા, પ્રાર્થના કરીએ છીએ. હવે રાજેશભાઈને હું વિનંતી કરું છું કે એ જીએચજી સંઘથી તરફથી નિકુંજભાઈની અનુમોદના કરે. પ્રણામ નિકુંજભાઈ, રાજેશ છું સંઘથી. તમારા 9 દિવસના 10 દિવસના મારે તેમ કેવું જોઈએ પ્રવચનો સાંભળીને તમારા જ્ઞાનનો સહયોગ બહુ પ્રભાવિત થયા છે, અને નવપદનો અપૂર્વ મહિમા એ શ્રીપાળ રાજા અને મૈણા સુંદરીએ જે જાણ્યો હતો એની થોડીક ઝલક અમને પણ જાણવા મળી, અને આજે તો તમે છેલ્લે બહુ સરસ સારાંશમાં અમને શિખામણ આપી શું કરવું જોઈએ, આરાધનામાં આગળ વધવું જોઈએ. એ બહુ જ સુંદર અને હૃદયસ્પર્શી લાગ્યું. આ બે પ્રસંગની અંદર મૈણા સુંદરીને જે કર્મના સિદ્ધાંતમાં જે અડગ શ્રદ્ધા હતી અને શ્રીપાળને નવપદમાં જે શ્રદ્ધા હતી, આ કથાનકની અંદર વારી ઘડીએ જાણવા મળે છે. એમાં ખાસ કરીને ધવળ શેઠના આટલા બધા ઉપસર્ગો આવ્યા છતાં પણ શ્રીપાળની શ્રદ્ધા એટલી બધી જબરદસ્ત છે કે જરા પણ અડગ થતી નથી. અને તમે આજે એનું બહુ સરસ વાત કરી કે આપણે કોઈનું હિત ન કરી શકીએ તો અલગ વાત છે, પરંતુ અહિત તો ન જ કરવું જોઈએ. આ બહુ સરસ તમે વાત કરી, બહુ હૃદયસ્પર્શી લાગ્યું. એટલે તમારા આ 10 પ્રવચનોથી અમે બહુ જ પ્રભાવિત થયા છીએ. તમારો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને આ સાથે અમારા ક્લિવલેન્ડ સંઘના વિરેનભાઈ ભાયાણી, જેને આખું આ ઝૂમના સ્વાધ્યાયો એડમિનિસ્ટર કર્યા છે, અને અમારા બધા સંઘના મેમ્બરો જે લોકોએ આ સ્વાધ્યાયનો લાભ લીધો છે, કોલંબસ સંઘના સ્કોલર કોઓર્ડિનેટર શૈલેષભાઈ અને ત્યાંના મિત્રો જેને સ્વાધ્યાયમાં ભાગ લીધો છે, એમને પણ બધાને આભાર વ્યક્ત કરું છું કે આવી રીતે વારી ઘડી મળતા રહેજો. આપણે બધા સાથે ધર્મની સાધનામાં આગળ વધીએ. અને બીજા જે પણ અતિથિ વિશેષોએ આ સ્વાધ્યાયનો લાભ લીધો છે એમને પણ થેન્ક યુ કે આવી રીતે અમારા સંઘમાં આવી રીતે સ્વાધ્યાયનો લાભ લેતા રહેજો. બધાને પ્રણામ. બધા સુખ શાંતિમાં હશે. અને અગેન નિકુંજભાઈ, તમારી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
જય જિનેન્દ્ર. પ્રણામ નિકુંજભાઈ. રાજેશભાઈ, થેન્ક યુ વેરી મચ. આખો પ્રોગ્રામ 9 દિવસનો આંબીલ લોણીનો જે સ્વાધ્યાય કરાવ્યો, ખરેખર એમાં તો નિમિત્ત તમે છો અને તમારું સંઘ છે. તમે હતા જ એટલે આ બધું ગોઠવાયું છે ને બધું પ્રભુની કૃપાથી બહુ સરસ રીતે ગોઠવાઈ ગયું, સરસ થયું. ને જે લાભ આપણને આ જ્ઞાનનો આપણને આપ્યો છે ને જે એક એક પદ વિશે એમને જે સમજાવ્યું છે એમાં તો કોઈ શબ્દ નથી. ખરેખર અમુક વસ્તુ તો ઘણું વધારે જાણવા મળ્યું આપણને. નિકુંજભાઈ, અમે આપણો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. મેં જેટલું સમજાવ્યું ને ફરી આપણે આ બધા મળીએ, અમારા બધા ક્લિવલેન્ડ સંઘ, અમે બધા ને સિન્સનાડી બી સંઘના લોકોને બીજા બહારગામના બી જે લોકો જોડાયા હતા એ બધા લોકોને ખૂબ ખૂબ અનુમોદનો અને આભાર. ને ફરીથી આપણે આ રીતે મળીએ. આ બધા નિમિત્તે આ પ્રસંગે 10 દિવસમાં અમારા તરફથી કે ક્લિવલેન્ડ સંઘ તરફથી અમારા બધા વતી આપણને જાણતા અજાણતા કઈ ઓછો તો આવી ગયો. નિકુંજભાઈ, પ્લીઝ અમને ક્ષમા કરજો. મિચ્છામી દુક્કડમ આપને સર્વે સ્વાધ્યાયીઓ તપસ્યાઓમાં સાતા માસે બધા ને બધાની ખૂબ ખૂબ અનુમોદના બધા.